સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ધ ક્લાસ. આવનારા બે લેક્ચર મેં કીધું હતું કે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરશું આપણે, તો એમાં જનરલી આપણે જે ટોપિકની ડિસ્કશન કરવાના છે એ ટોપિક છે આપણો ફ્રિક્શન. કારણ કે ફ્રિક્શનના એમસીક્યુ આપણે ઓછા કર્યા છે, બાકી બધા જ ટોપિકના એમસીક્યુ આપણે લોટ્સ ઓફ એમસીક્યુ કર્યા છે અને ક્લાસની સાથે જ આપણે એને ચલાવી દીધેલા હતા. એટલે ફ્રિક્શનના હું સ્પેશિયલ બે લેક્ચર બનાવીશ. એક લેક્ચરમાં આજે આપણે જનરલ કોન્સેપ્ટ જે કંઈ છે ફ્રિક્શનનો એને આધારે એમસીક્યુની ડિસ્કશન કરવાના છે. જે કંઈ સારા સારા એમસીક્યુ છે JEE લેવલના, એ બધા જ લેવલની આપણે ડિસ્કશન કરવાના છે. નેક્સ્ટ લેક્ચર છે એ આ પાંચમા ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે હવે, અને એ લેક્ચર છે બ્લોક ઓન બ્લોક સિસ્ટમ. કોઈ પણ પદાર્થ છે, માનો કે સપાટી પર બે બ્લોક પડેલા હોય, એકાદા બ્લોકને ખીચીએ, નીચે ઘર્ષણ હોઈ શકે, માનો કે અહીંયા સ્થિત ઘર્ષણાંક છે, અહીંયા ઘર્ષણાંક છે, તો આના માટે એક સ્પેશિયલ આખો લેક્ચર આપવાનો છે. કારણ કે આ ટોપિક છે ઇઝી, પરંતુ આની મેથડ એટલી બધી કોમ્પ્લિકેટેડ છે કે મારે એક એક સ્ટેપ એને ધીમે 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 તમારા મગજમાં ઉતારવા પડશે. એટલે એક લેક્ચર એનો નેક્સ્ટ લેક્ચર એનું નામ છે બ્લોક ઓન બ્લોક સિસ્ટમ. એ આ પાંચમા ચેપ્ટરનો આપણો છેલ્લો ચેપ્ટર છે, છેલ્લો લેક્ચર છે. ચલો ક્લિયર. તો પેલા બે એમસીક્યુ આપ્યા છે, વન બાય વન સોલ્વ કરીએ. તમને ખબર જ છે આ ગ્રાફ, ઘર્ષણ બળનો ગ્રાફ ખબર છે કે નહીં બધાને? શરૂઆતમાં સ્થિત ઘર્ષણ બળ હોય, જેવો પદાર્થ છે ગતિ કરવા લાગે પછી ગતિક ઘર્ષણ બળ લાગુ પડે. તો સ્થિત ઘર્ષણ બળ ક્યાં સુધી લાગુ પડે? તો કે જ્યાં સુધી પહેલા તો ખબર હોવી જોઈએ સ્થિત ઘર્ષણ બળ છે એ સેલ્ફ એડજસ્ટિંગ છે, પોતાની જાતે એડજસ્ટ થાય. તમે કોઈ પણ છોકરાને ખેંચો એટલે એ પણ પોતે પગ ભરાવાનું ચાલુ કરે. જ્યાં સુધી બાહ્ય બળની મૂલ્ય સ્થિત ઘર્ષણ બળની મહત્તમ કિંમત કરતા વધી નહીં જાય. હું ફરીથી બોલું જોજે, જ્યાં સુધી બાહ્ય બળની કિંમત સ્થિત ઘર્ષણ બળની કિંમત કરતા ઓછી હશે ત્યાં સુધી પદાર્થ સ્થિર હશે, અથવા તો એના જેટલી હશે તો પણ પદાર્થ સ્થિર હશે. જેવી બાહ્ય બળની કિંમત F મેક્સિમમ કરતા વધી ગઈ, FS લખો અથવા તો F મેક્સિમમ લખો, આ કે ના મેક્સિમમ જે લિમિટ આવી ગઈ, હવે લિમિટ માટે તમે ફોર્મ્યુલા યુઝ લખતા હતા F મેક્સિમમ બરાબર μSN. યાદ કરો, મેક્સિમમમાં મેક્સિમમ સ્થિત ઘર્ષણ બળ, સીમાંત ઘર્ષણ બળ નામ તમે જેને આપ્યું હતું, તો પદાર્થ ગતિ કરવા લાગે અને પછી ગતિક ઘર્ષણ બળ લાગે, અને ગતિક ઘર્ષણ બળનું મૂલ્ય સ્થિત ઘર્ષણ બળ કરતા થોડુંક અમથું ઓછું, એ બધી વસ્તુની આપણને ખબર છે. ચલો, અને સ્થિત ઘર્ષણ બળ છે એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે, એ પણ તમને ખબર છે કે નહીં? ઓકે, તો વન બાય વન હવે જોઈએ એમસીક્યુ. થોડા સારા એમસીક્યુ છે એ બધા સોલ્વ કરાવી દો. ચલો, આ એમસીક્યુ શું છે? એક બ્લોકનું દળ 1 કિલોગ્રામ છે. એક સપાટી પર એક બ્લોક પડેલો છે, એનું દળ છે 1 કિલોગ્રામ. તે ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સ્થિર પડેલો છે અને તેનો સ્થિત ઘર્ષણાંક 0.2 છે. આ સપાટીનો સ્થિત ઘર્ષણાંક કેટલો છે? 0.2 છે. અને ગતિક ઘર્ષણાંક μS પણ તમને આપેલા છે અને ગતિક ઘર્ષણાંક μK તમને આપેલો છે 0.15. જો તેના પર F બરાબર 1 ન્યૂટન અને બીજી કેસમાં F બરાબર 2.5 ન્યૂટન બળ લગાડવામાં આવે તો તેમાં ઘર્ષણ બળ કેટલું થાય? તો પહેલા તો પદાર્થ ગતિ કરશે કે નહીં કરે એ જોવું પડે કે નહીં. ગતિ કરે તો ગતિક ઘર્ષણ બળ લાગુ પડે, સ્થિર હોય તો સ્થિત ઘર્ષણ બળ લાગુ પડે. આ વસ્તુ ખબર કે નહીં? તો પહેલા તો આપણે ચેક કરી લઈએ કે ભાઈ બાહ્ય બળ તમે આપેલું છે એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા વધારે છે કે ઓછું છે? હા કે ના? પહેલા ચેક કરવું શું પડે? પદાર્થ ગતિ કરશે કે નહીં. તો એ ખબર ક્યાંથી પડે કે ભાઈ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે એના કરતા બાહ્ય બળ વધારે છે કે નહીં. તો લખી નાખું, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કેટલું, મેક્સિમમમાં મેક્સિમમ કેટલું થઈ શકે, તો એની કિંમત જો મારે જોતી હોય તો μSN થાય. અને n દેખાય ત્યાં તમે લખી શકો mg. હવે મારે કઈ કહેવાની જરૂર છે નહીં, છતાં પણ હું કહી દઉં છું કે મને ખબર જ છે, અમુકને ખબર નથી. n બરાબર mg, કારણ કે વર્ટિકલ ડાયરેક્શનમાં કોઈ મોશન થતી નથી એટલે બંને સમાન હશે. μS ની કિંમત કેટલી છે? સ્થિત ઘર્ષણ બળ મેક્સિમમ 0.2, m દેખાય ત્યાં 1, g દેખાય ત્યાં 10 મૂકો તો 2 ન્યૂટનની બળ લાગશે. મેક્સિમમમાં મેક્સિમમ સ્થિત ઘર્ષણ બળ કેટલું લાગશે? 2 ન્યૂટન. હવે પેલો કેસ શું છે? F એક્સટર્નલ ની કિંમત કેટલી છે? 1 ન્યૂટન. આનો મતલબ એવો થાય F એક્સટર્નલ છે એ F મેક્સિમમ કરતા નાના છે, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા કેવા છે? નાના છે. તેથી પદાર્થ કેવો હશે? સ્થિર હશે. પદાર્થ કેવો હશે? સ્થિર હશે. તો હવે કયું ઘર્ષણ બળ આવે? સ્થિત ઘર્ષણ બળ હશે કે નહીં? કારણ કે પદાર્થ સ્થિર હોય તો કયું ઘર્ષણ બળ લાગે? સ્થિત ઘર્ષણ બળ. હવે છોકરા ક્યાં ભૂલ કરે? સર આ તો સ્થિત ઘર્ષણ બળનો જવાબ હવે તો મને ખબર પડી ગયો કેટલો, તો કે 2 ન્યૂટન. અને અહીંયા છોકરા થઈ ગઈ રોંગ. શા માટે? તમે છોકરાને પૂરી તાકાતથી હજી ખેંચો જ નથી, કારણ કે તમારી પૂરી તાકાતમાં હજી જો 2.5 ન્યૂટન છે હજી તો.
હજી તમારી પાસે 2.5 ન્યૂટન હજી તમે વધારે ખેંચી શકો છો, પરંતુ તમે ખાલી જસ્ટ 1 ન્યૂટન થી ખેંચો તો છોકરો પણ કેટલું બળ લગાડશે? 1 ન્યૂટન જ લગાડશે. ના ખબર પડી. છોકરાની કેપેસિટી કેટલી છે મેક્સિમમ? છોકરાની મેક્સિમમ કેપેસિટી કેટલી છે? 2 ન્યૂટન. આ બ્લોકની મેક્સિમમ કેપેસિટી કેટલી છે? તો કે 2 ન્યૂટન છે. હા કે ના? હવે તમે 1 ન્યૂટન થી ખેંચો તો છોકરો 2 ન્યૂટન લગાવશે કોઈ દિવસ? એ પણ 1 ન્યૂટન જ લગાવશે. તમે જેટલું લગાવશો એટલું લગાવશો. તમે વધારશો તો પેલો સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ એટલે એ પણ વધશે. ભેજામાં જાય કે નહીં? તો અહીંયા સ્થિત ઘર્ષણ બળ કેટલું લાગશે? એક્સટર્નલ ફોર્સ જેટલું જ, એટલે કે 1 ન્યૂટન. અહીંયા તમારાથી ઘણા કીધે ભૂલ થઈ જાય છે. સમજાય છે? આ તો એનું મેક્સિમમ ફોર્સ છે, લિમિટ. ઘણી વખત બુકમાં એફ મેક્સિમમ ને બદલે એફએલ સંજ્ઞા યુઝ કરેલી હોય. સ્થિત ઘર્ષણ બળની લિમિટ આવી ગઈ. એફએલ મેક્સિમમ માં મેક્સિમમ મતલબ એની લિમિટ આવી ગઈ. હવે ત્યાં ભેજામાં જાય છે. તો અહીંયા સ્થિત ઘર્ષણ બળ કેટલું હશે? 1 ન્યૂટન હશે. કેસ બીજો જોઈએ આપણે. હવે તમારી પાસે એફ એક્સટર્નલ છે, એ એફએસ એફ મેક્સિમમ કરતા વધારે છે અથવા તો એફએલ કરતા વધારે છે. તમે 2.5 ન્યૂટન થી ખેંચો, છોકરાની મેક્સિમમ કેપેસિટી કેટલી હતી? 2 ન્યૂટન ની. તો હવે પદાર્થ શું કરશે? પદાર્થ ગતિ કરશે. તેથી હવે કોણ આવશે? ગતિક ઘર્ષણ બળ. ગતિક ઘર્ષણ બળનો ફોર્મ્યુલા શું થશે? એફ કે બરાબર મ્યુ કે એન, અને એન દેખાય છે એમ. હવે ખાલી ગતિક ઘર્ષણ તમારે મૂકવાનો આવે. એ કેટલો છે? 0.15. એટલે આનો જવાબ આવશે એપ્રોક્સિમેટ 1.5 નો. તમે 9.8 મૂકો તો જવાબ અલગ આવે, પરંતુ કેલ્ક્યુલેશન ખોટું કોમ્પ્લિકેટેડ કરવું એના કરતા બેટર છે કે 10 મૂકી દઈએ. ચલો ભેજામાં ગયું. સ્થિત ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળના એમસીક્યુ માં આ ભૂલ એક થાય એમ છે, એ ન થવી જોઈએ. ચલો ક્લિયર? ઓકે. એના પછીનો એમસીક્યુ છે. એ કંઈક આવો છે. તમને એવું કીધું કે સાંકળની લંબાઈ L છે અને સ્થિત ઘર્ષણાંક મ્યુ છે. એક કામ કરીએ, એ આકૃતિને થોડીક હું મોટી બતાવી દઉં. એટલે ટેબલની ધાર આવી બતાવી દઈએ આપણે. આ ટેબલનું સ્ટેન્ડ છે. એટલે આકૃતિ દોરવાની બહુ મજા આવે. આ ટેબલ છે. આટલું છે ને એ ટેબલ છે. આ શું છે? ટેબલ છે. આ નો દોરો તો કઈ નહીં. તમે ખાલી જસ્ટ હવે મજા આવશે. એક સાંકળ પડેલી છે આના ઉપર. સાંકળની ટોટલ લંબાઈ કેટલી છે? L છે. સાંકળની ટોટલ લંબાઈ કેટલી છે? L છે. અને મહત્તમ સ્થિત ઘર્ષણાંક એનો મ્યુ છે. સાંકળની મહત્તમ લંબાઈ શોધો કે જે ટેબલ પર સરક્યા વગર લટકી શકે. હવે તમે જો ધીમે ધીમે આ બાજુ લંબાઈ વધારતા જાઓ તો એક સમય એવો આવશે કે અહીંથી સાંકળ પડી જશે. છેલ્લી સાંકળની કડીની રાહ જોવાનું ન હોય. અમુક હદ કરતા સાંકળ વધી ગઈ, નીચે આવી ગઈ એટલે સાંકળ પડી જવાની છે. કારણ કે એવું હોય કે છેલ્લી કડી હોય લટકી લીધી, કારણ કે ખીલી થોડી મારેલી કે છેલ્લી કડી હોય ત્યાં લગીને તો ચોટેલી જશે. હો ભાઈ, અમુક એની પાછળનો કોન્સેપ્ટ શું છે તો કે ભાઈ તમને ખબર છે સ્થિત ઘર્ષણાંક તમને આપેલો છે, તો આ બાજુ કેવું બળ લાગતું હશે? ઘર્ષણ બળ લાગતું હશે. અને આ બાજુ નીચે તરફ શું લાગતું હોય? વજન બળ લાગતું હોય. બોલે હા કે ના? તો જો આ બાજુના વજન બળનું મૂલ્ય આના કરતા વધી જાય તો સાંકળ ગતિ કરવા લાગે. તો આપણે એવું લખવું પડે કે ભાઈ ટોટલ સાંકળની લંબાઈ L છે, તો લટકી શકે એની લંબાઈ માનો કે y લખી નાખું, તો બાકીના ભાગની લંબાઈ શું થાય? L - y. આટલી 10 હોય અને ટોટલ આખી 50 હોય તો આ કેટલી થાય? 50 - 10 થઈ કે નહીં? હા કે ના? એટલે લખીએ આપણે સરક્યા વગર લટકી શકે તેટલા ભાગની લંબાઈ કેટલી છે? y છે. હવે આપણે એક થોડુંક લોજિક લગાવવું પડશે. આપણે માની લઈએ કે લંબાઈ અને દળ માની લઈએ, ત્રિરાશી મૂકવાની છે. જો ટોટલ લંબાઈ L હોય તો ધારો કે દળ કેપિટલ M છે. આપણે ધારેલું છે. ટોટલ લંબાઈ L હોય તો દળ કેટલું છે? આખી સાંકળનું દળ M છે. તો મારી પાસે y લંબાઈનું દળ કેટલું થાય? y લંબાઈનું જે દળ છે એને નામ આપી દઉં M1 નામ આપી દઉં. શું નામ આપી દઉં? M1. તો M1 બરાબર શું થશે? આ બેને પલટી વધારવી પડશે. y/L ઇન્ટુ કેપિટલ M થાય કે ન થાય? હા કે ના? આટલા ભાગનું દળ. અને ટેબલ ઉપર પડેલી સાંકળનું દળ લખવું હોય તો ટેબલ પર પડેલ સાંકળનું દળ લખવું હોય તો
અહીંયા y છે ત્યાં શું આવી જશે? l માઇનસ y આવશે. અરે યાર ના ખબર પડી. અહીં લખી નાખજે લટકતી સાંકળનું દળ લખી નાખો ને એટલે તમને કન્ફ્યુઝન ન થાય. લટકતી સાંકળનું દળ. હવે l લંબાઈ હોય તો દળ છે m. તો હવે લંબાઈ કેટલી છે? l માઇનસ y હોય તો દળ કેટલું થશે? તો કે લખી નાખો ભાઈ l માઇનસ y અપોન l ઇન્ટુ કેપિટલ M. ક્લિયર? હવે અહીંયા તરફ નીચે તરફ બળ લાગતું હશે એ બળ હશે m1g. ના ખબર પડી. અહીંયા ઉપર તરફ બળ લાગતું હશે લંબ બળ n, નીચે તરફ બળ લાગતું હશે m2g. અરે અરે ભેજામાં જાય કે નથી જતું? તો સાંકળ સ્થિર રહે તે માટે આનું મૂલ્ય છે એ ઘર્ષણ બળ કરતા ઓછું થવું જોઈએ અથવા તો બંને સમાન થવા જોઈએ. મેક્સિમમમાં મેક્સિમમ છેલ્લે સમાન થાય ત્યાં સુધી. એના કરતા જરા કે વધશે એટલે સાંકળ નીચે પડી જશે. તો એનો મતલબ એવો થયો કે f નું મૂલ્ય છે એ m1g જેટલું થવું જોઈએ. હા કે ના? f નું મૂલ્ય છે m1g જેટલું થાય નીચેનું બળ અને આ બાજુનું બળ ત્યાં સુધી સાંકળ સ્થિર રહેશે. તો f નું મૂલ્ય લખવું હોય તો શું લખાય? mu into m2g. ના ખબર પડી. mu into n અને n દેખાય m2g મૂકવા પડશે. બે બાજુ g કેન્સલ છે કારણ કે જો ઘર્ષણ બળ આટલા ભાગમાં જ હાજર છે. ઘર્ષણ બળ ખાલી આટલા ભાગમાં જ હાજર છે તો એટલાનું જ n આવે. નીચેના ભાગમાં હાજર નથી. શા માટે? કારણ કે આ સાંકળ તો હવામાં લટકે છે. બીજામાં ગયું ઘર્ષણ બળ ખાલી આટલી ટેબલની ધાર ઉપર જ હાજર છે તો આટલાનું જ mg આવે એટલે જ મેં આનો m ફાઇન્ડ કર્યો m2 આટલા ભાગનો. બીજામાં ગયું. હવે મ્યુ ના મ્યુ m2 દેખાય ત્યાં શું લખવું પડશે? l માઇનસ y અપોન l ઇન્ટુ કેપિટલ M. કેપિટલ M આખી સાંકળનું દળ છે અને m1 દેખાય ત્યાં શું લખવું પડશે? y by l ઇન્ટુ કેપિટલ M. બે બાજુ m by l કેન્સલ થયા તો અહીં શું વધ્યું? મ્યુ કાઉન્સમાં l માઇનસ y ઇઝ ઇક્વલ ટુ y. ગોતવાનું શું છે તમને ખબર છે? આમાંથી શું ગોતવાનું છે? શું ગોતવાનું છે? આમાંથી y ગોતવાનો છે. સરક્યા વગર લટકી શકે એટલા ભાગની લંબાઈ આપણે y ધારેલી છે. તો કાઉન્સ છૂટો ખોલ નાખો. મ્યુ l માઇનસ મ્યુ y બરાબર y. મ્યુ y પેલી બાજુ જવા દે. મ્યુ l બરાબર y વત્તા મ્યુ y. બેમાંથી મ્યુ y કોમન કાઢ લો અને ખબર પડી ગઈ એક સ્ટેપ કાપી નાખું. બેમાંથી y કોમન કાઢી લે 1 પ્લસ મ્યુ આવ્યા એને છેદમાં જવા દીધા. તો આટલી લંબાઈ હોય ત્યાં સુધી સાંકળ તમારી લટકતી જશે. એના કરતા સેજ પણ વધી ગઈ એટલે સાંકળ તમારી પડી જશે. ભેજામાં ગયું મ્યુ ની કિંમત તમને આપેલી હોય, l ની કિંમત તમને આપેલી હોય, ટોટલ લંબાઈ સાંકળની જે કંઈ હોય તે શોર્ટકટ યાદ રાખો તો પણ ચાલશે અને ન યાદ રાખો તો પછી આ સાબિત કરવાનું. આ વસ્તુ થોડીક તમારા માટે નવી છે કે l લંબાઈ હોય તો દળ m હોય તો આટલા ભાગની લંબાઈ જો અને તમે m ધારેલું છે. આ m તમને ક્યાંય ગિવન નથી છે આપેલો છે ક્યાંય આ આપણે ધારેલ છે તો ફાઇનલ જવાબમાં એ હોવું જોઈએ નહીં. ક્યાં છે? એટલે આ તમારે થોડુંક તમારું લોજિક ડેવલપ કરવાનું છે. ચલો ક્લિયર? આમાં કોઈ જાતના ડાઉટ રહેશે? હજી આવા સારા સારા એમસીક્યુ ની આપણે પ્રેક્ટિસ કરતા જઈએ. ઓકે જો ફરીથી બે એમસીક્યુ આપણી સામે છે. 1 by 1 સોલ્વ કરી લઈએ. તો નીચેનો એમસીક્યુ પહેલા જો તમને એમ કીધું છે કે 2 કિલોગ્રામનો એક બ્લોક સમસ્થિતિ સાથે 30 અંશનો ખૂણો બનાવતી ઢોળાવવાળી સપાટી પર નીચે લપસી રહ્યો છે. માનો કે સમસ્થિતિ સપાટી સાથે કેટલાનો ખૂણો છે? 30 અંશના ખૂણા સાથે એક બ્લોક છે. આ બ્લોક કઈ બાજુ આવે છે? નીચે તરફ લપસી રહ્યો છે. નીચે તરફ. બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક √3/2 છે. હવે તમને ખબર છે બ્લોક નીચે તરફ આવતો હોય તો ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ કે નહીં? એટલે કે F. ચલો ક્લિયર? આના ઘટક પાડતા તમને બધાને આવડે છે. આ બાજુ n થશે, નીચે તરફ થશે mg. આ એંગલ પણ થીટા થશે. કેમ થશે બધાને ખબર છે. આ થશે mg cos થીટા, આ નીચે તરફ થશે mg sin થીટા. ચલો ક્લિયર? તમને સપાટી અને બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક આપી દીધો છે μ બરાબર √3/2. બ્લોક પર કેટલું બળ લગાવવું જોઈએ કે જેથી તે પ્રવેગિત ગતિ કર્યા વગર સપાટી પર નીચે જઈ શકે? પ્રવેગ નહીં થવો જોઈએ. પેલા કિસ્સામાં શું કીધું છે કે તારો પ્રવેગ 0 રહેવો જોઈએ તો બળ તો નીચે તરફ જ લઈ જવાનું છે કે નહીં આપણે આને?
એટલે બળ પણ નીચે તરફ જ લગાવીશ, કારણ કે અહીંયા mg sin θ ની વેલ્યુ છે ઘણી બધી વધારે હશે, અહીંયા mg sin θ ની વેલ્યુ વધારે હશે, એટલે તારે આને કોઈ પણ જાતની પ્રવેગિત ગતિ ન કરવા દેવી હોય તો પ્રવેગિત ગતિ ક્યારે 0 થાય? તો કે નેટ ફોર્સ 0 થાય ત્યારે. નેટ ફોર્સ ક્યારે 0 થાય? તો કે સામસામેના બંને એકબીજાને કેન્સલ કરે ત્યારે. ના ખબર પડી? પ્રવેગનો જનરેટ થવો જોઈએ. આનો મતલબ શું થાય? પ્રવેગ કાં તો અચળ વેગથી ગતિ ચાલુ રાખવી જોઈએ, અથવા તો બંને બાજુના બળ સમાન હોય તો કદાચ સ્થિર થઈ શકે. બેમાંથી કોઈ પણ એક વસ્તુ થઈ શકે. તો પ્રવેગ 0 કરવા માટે સામસામેના બળ સરખાવવા પડે કે નહીં? આમે F જેટલું બાહ્ય બળ લગાવ્યું કે જેની કિંમત મારે જોઈએ છે. તો તમને ખબર છે નીચે તરફ કોણ કોણ છે? F, એક કેપિટલ F નીચે તરફ છે અને એક છે mg sin θ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ ઘર્ષણ બળ એકલું કાફી છે. ક્લિયર? આ ખબર પડી કે નહીં? તમારે બાહ્ય બળ લગાડવાનું છે એટલે મેં નીચેની ગતિ આપી તો મેં એ દિશામાં લગાવ્યું. વિચારવાનું ક્યાં કઈ છે? F પ્લસ mg sin θ, F દેખાઈને લખી નાખું મ્યુ n. હા કે ના? આ કેપિટલ F છે, કન્ફ્યુઝન ન થઈ જાય. હવે તો વાંધો નહીં આવે કે છે જ નહીં. અને n દેખાય અહીંયા n બરાબર mg cos θ. ચલો ક્લિયર? તો અહીંથી F ના કરતા બનાવું તો શું થઈ ગયું? મ્યુ mg cos θ માઇનસ mg sin θ. બેમાંથી mg કોમન કાઢી લ્યો. મ્યુ cos θ માઇનસ sin θ. બધાની કિંમત મૂકો. m દેખાય ત્યાં કેટલા મૂકો? 2. g દેખાય ત્યાં 10. મ્યુ દેખાય ત્યાં √3/2 અને cos θ cos 30 કેટલા થાય? √3/2 અને sin 30 કેટલા થાય? 1/2. એ બે કિંમત મૂકી દઉં. cos 30 કેટલા થશે? √3/2 આ થઈ ગયા 1/2. આને કરો સોલ્વ. આ કેટલા થયા? 10 દુ 20. અહીંયા √3 * √3 3 છેદમાં 2 * 2 4 3/4 માઇનસ 1/2. આને કરો સોલ્વ. કેવી રીતે સોલ્વ કરશો? લસા લેવો પડશે ને. 20 ના 20 3 દુ 6 માઇનસ 4 છેદમાં 8 40 ભાગ્યા 20 2 ના છેદમાં એટલે 4 4 × 5 = 20. જવાબ આવે 5 ન્યૂટન. ક્લિયર? આમાં કઈ ડાઉટ છે? તો આવી રીતે સોલ્વ કરવાનો. બીજો કેસ શું છે? બ્લોક પર કેટલું બળ લગાવવું જોઈએ કે જેથી તે પ્રવેગિત ગતિ કર્યા વગર ઉપર તરફ જઈ શકે? હવે ઉપર તરફ લઈ જવો હોય તો ચોખ્ખી તને પહેલા ખબર પડવી જોઈએ કે બ્લોક જ્યારે ઉપર તરફ જતો હોય, આકૃતિમાં ધ્યાન રાખજે, બ્લોક જ્યારે ઉપર તરફ થતો હોય તો હવે તમારે એને F બળથી ખેંચવું પડે, કારણ કે તારે ઉપર લઈ જવાના છે. ઓમાં તમે ધક્કો મારતા હતા તો હવે બ્લોક ઉપર જાય તો ઘર્ષણ બળ કઈ બાજુ આવે? નીચે તરફ આવે. અરે બ્લોક ઉપર તરફ જાય તો હવે તને એને F જેટલા બળથી ખેંચવાનું કીધું, ઉપર લઈ જવાનું કીધું. જે દિશ આપણે કઈ એવા તો છીએ જ નહીં કે આપણે ખબર જ ન પડે કે તમને કીધું હોય કે તમારે આ બાજુ લઈ જવાનું, તમે એને ખેંચો. બીજામાં તમને એમ કીધું હોય કે સમસ્થિતિ ધન x દિશામાં લઈ જવું છે તો તમે એને ખેંચો કે એ જ દિશામાં બળ લગાવો. હા પણ ભાઈ ચોખ્ખી વાત છે, એ જ દિશામાં લગાવીએ કે નહીં? તમને એમ કીધું હોય એને ઋણ x બાજુ લઈ આવવાનું છે તો એને આ બાજુ ખેંચવું કે આમ ધક્કો મારવો? આ કોન્સેપ્ટ વેજામાં જાય કે નહીં? તમને કીધું કે બ્લોકને નીચે લઈ આવવાનું છે તો બાહ્ય બળ નીચે તરફ લગાવવાનું. તમને કીધું બ્લોકને ઉપર તરફ લઈ જવાનું છે તો બાહ્ય બળ ઉપર તરફ લગાવવાનું. વેજામાં જાય છે? ટક થાય કે નથી થતું? બીજું, એમાં પણ પ્રવેગ તો 0 જોવો જોઈએ, કોઈ પણ જાતની પ્રવેગિત ગતિ કર્યા વગર. એટલે અહીંયા પણ લોજિક એ જ છે. હવે તમે વિચારો, બાહ્ય બળ એક ઉપર લઈ જાય છે ને બાકી બંને નીચે લઈ જાય છે, એટલે બે સમાન મૂલ્યના થવા જોઈએ. કેપિટલ F બરાબર mg sin θ વત્તા F. કેપિટલ F બરાબર mg sin θ વત્તા મ્યુ n અને n દેખાય ને mg cos θ. કરો અને સોલ્વ. બેમાંથી કાઢી લ્યો mg કોમન. sin θ વત્તા મ્યુ cos θ. બેમાં ફરક છે, માઇનસ હતા અહીં પ્લસ છે, જોજે મરી જાવ નહીં ક્યાં. mg દેખાય ત્યાં 2 × 10 20 sin 30 1/2 વત્તા √3/2 × √3/2 3/4 થશે. અહીં ડાયરેક્ટ થઈ ગયા પ્લસ 4 6 10 4 6 10 છેદમાં 8 200 ના છેદમાં 8 25 × 200 25 ન્યૂટનના બળથી તો ખેંચવું પડે. ચલો ક્લિયર? લોજિક ખબર પડી કે નહીં? છે કાંઈ નહીં, બટ ખાલી આ વસ્તુ સમજવાની હતી કે પ્રવેગિત ગતિ ન થાય એનો મતલબ શું થાય? સામસામેના બળ કેવા થઈ જવા જોઈએ? સરખા. ચલો એના પછીનો દાખલો સરસ મજાનો અને લોજિક વાળો
છે નાના નાના દાખલા, પરંતુ કોન્સેપ્ટ ડેવલપ કરવા જોશે આપણે. માઇન્ડમાંથી કઈ રીતે એક બહાર કાઢવું, માઇન્ડને કઈ રીતે એક્ટિવ કરવું, એ બધી વસ્તુ પ્રેક્ટિસથી થશે. તો અમે તમને એમસીક્યુ કરાવીએ એટલા જ નહીં કરવાના, તમને પીડીએફની સીટ મોકલાવી હોય એમાંથી પણ કરવાના. તમારી પાસે 32 વર્ષના આમ તો 33 વર્ષની બુક હજી લગભગ નહીં આવી હોય, લાસ્ટ 32 યર્સના પેપર હોય ને નીટમાં પૂછાઈ ગયેલા, એની બુક આખી અલગથી આવે છે, એ બુક લઈ લેવાની. જે ચેપ્ટર ચાલી જાય એના પૂછાઈ ગયેલા બધા જ ક્વેશ્ચન તમારે સોલ્વ થઈ જવા જોઈએ. જેડબલઈ વાળાને જેડબલઈ નહીં લેવાની, નીટ વાળાને નીટ નહીં લેવાની. સમજાય કે નહીં? તો જ ખબર પડશે આ ચેપ્ટરમાંથી કેવું કેવું પૂછાય છે, બાકી થોડી ખબર પડશે. એટલે અમે તમને 50 એમસીક્યુ કરાવીએ તો બીજા 200 એમસીક્યુ કરવાની જવાબદારી તમારી હોય, અને એ થશે પ્રેક્ટિસ તો જ એક્ઝામમાં આવડશે. અમે સારા સારા એમસીક્યુ હોય, અમને ખબર હોય કે આના જેવા બીજા બની શકે, કે આ તમારાથી નહીં થાય, એ તો અમે કરાવી જ દેવાના છીએ અહીંયા. ચલો, જીવજંતુ અને અર્ધવર્તુળાકાર વાટકાની સપાટી વચ્ચે, ચલો અર્ધવર્તુળાકાર વાટકો, જીવજંતુ અને અર્ધવર્તુળાકાર વાટકાની સપાટી વચ્ચે સ્થિત ઘર્ષણાંક મ્યુ છે, અને વાટકાની ત્રિજ્યા r છે. માનો કે તમને કીધું કે વાટકાની ત્રિજ્યા છે એ r છે, પછી અહીંયા લખો તો એ r જ થવું જોઈએ. આ ભલે બે અલગ અલગ છે બંને સેમ, સમજી લેજો. આ પણ r છે, આ પણ r જ છે. તો જીવજંતુ સપાટી પર મહત્તમ કેટલી ઊંચાઈ સુધી ચડી શકે? હવે જીવજંતુ છે, ચડવાની શરૂઆત કરે. માનો કે જીવજંતુ આટલી ઊંચાઈ સુધી ચડી શકે છે, મને આટલી ખબર પડી, પછી જીવજંતુ ત્યાંથી નીચે પડી જશે. આ એની પાંખો થઈ ગઈ. આ એનું ક્લિયર હોય એ છે ખબર નહીં. ચાલો હવે બધા ડેટા આપણે ધારવાના છે. આપણે એવું માની લઈએ કે જીવજંતુ પર પેલા તો સપાટીને લંબ બળ લાગે કે નહીં? તો બારોબારની બાજુ કે અંદરની બાજુ? જીવજંતુ અંદરની બાજુ હશે ને ચડવા માટે, એક લંબ બળ લાગશે, એક એનું વજન બળ તો હંમેશા નીચેની ડાયરેક્શનમાં જ લાગશે. આ ખબર પડી? એટલે જો થોડુંક વ્યવસ્થિત ટ્રાય કરવું હોય ને તો આવી રીતે એંગલ આવી રીતે દોરીએ આપણે. અમે કંઈ ફરક તો ન પડે, પણ આ તો થોડુંક વ્યવસ્થિત આકૃતિ લાગે. સેન્ટર હટાવી દીધું. હવે આના ઘટક વાળો આપણે, માનો કે આ એંગલ થીટા છે, તો આ એંગલ પણ થીટા થાય કે નહીં? કારણ કે સમાન લાઈન જ છે, એક જ લાઈન છે, શિરોલંબ સાથે એંગલ સમાન થાય તો આના ઘટક પડે. આ ઘટક થઈ ગયો mg cos થીટા, અને એક આને સમાંતર ઘટક થઈ ગયો, એ ઘટક થઈ ગયો mg sin થીટા. હવે જીવડાને રોકી રાખવા માટે ઘર્ષણ બળ લાગતું છે F. આટલી ખબર પડી? તો જીવજંતુ કેટલી હાઈટ સુધી ગયો? તો માનો કે તળિયાથી આટલી હાઈટ સુધી ગયો, એ હાઈટ h છે, તો ઉપરની ઊંચાઈ કેટલી થાય? તો કે ભાઈ r - h થાય. કારણ કે આખી તો r હતી ને, આખી તો ત્રિજ્યા r છે. કેટલી ઊંચાઈ સુધી ગયો? તો કે ભાઈ અહીંથી h ઊંચાઈ સુધી ગયો આટલો. આમ ક્રોસમાં નથી પૂછ્યું વર્ટિકલ હાઈટ કેટલી ગઈ? તો કે h જેટલી ગઈ, તો ઉપરનો ભાગ r - h જેટલો થાય કે નહીં? અહીંયા સુધી કઈ ડાઉટ છે? આને તમે સોલ્વ કરો, સંતુલન સ્થિતિ વિચારો, તો સંતુલન સ્થિતિમાં સામસામેના બળ સમાન થવા જોઈએ કે નહીં? અને F બરાબર શું થઈ ગયું? mg sin θ. આ તમારા માટે જૂનું ને જાણીતું છે, હમણાં ડાયરેક્ટ શોર્ટકટ સાબિત થાય. બેયનો કરી નાખ્યો ભાગાકાર, તો mg sin θ છેદમાં mg cos θ. આ થઈ ગયા tan θ, આ થઈ ગયા mu n ના છેદમાં n બરાબર tan θ. તો એક શોર્ટકટ આપણે મળી ગઈ, tan θ બરાબર n. કદાચ નો ફાઇન્ડ કરી હોત tan θ બરાબર mu, તોય તમને ખબર તો હતી જ, હતી કે નહીં? આ મેં તમને સાબિત કરાવી હતી. આપણે ઉદાહરણ હતો tan 15 આઈ થિંક 0.27 સમથિંગ વેલ્યુ આવતી હતી, મને યાદ નથી બહુ, એવો જ એક ઉદાહરણ હતો. તો હવે અહીંથી આપણે ગોતવાનું શું છે? આ h ઊંચાઈ ગોતવાની છે. બાકી બધા જ ડેટા તમે જે ધારેલા હતા, જંતુનું દળ ધારો કે m ધારેલું હતું, આપણે આ શું ધાર્યું હતું? જંતુનું દળ આપણે m ધારેલું હતું, તો એ ક્યાંય દેખાતું નથી. એટલે x તો ક્લિયર થઈ ગઈ. હવે આમાં tan θ તમે લગાવો. આ છે θ, આ છે તો કે r - h. આટલો ભાગ કેટલો છે? r - h. તો આટલો ભાગ કેટલો થાય? એ ત્રિજ્યા જેટલો જ થાય. આખી ત્રિજ્યા સમાન જ હોય. તો આ જે ઊંચાઈ છે ને એ ત્રિજ્યા થઈ ગઈ. અહીંયા જંતુ હતો તારો, તો આ કર્ણ, તો આ બાજુ કેટલી થઈ? આ તમને માનો કે x છે, તો એટલી તો ખબર પડે કે નહીં? કે θ છે, tan θ લખવું હોય અથવા તો પાયથાગોરસ વાપરો. ચલો, કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો, કાટકોણ બનાવતી બંને બાજુના વર્ગોનો સરવાળો, તો r - h નો વર્ગ વત્તા x નો સ્ક્વેર. તો આ શું થઈ ગયું? r² - r - h નો સ્ક્વેર
અને x અને આનો કાઢી નાખ્યો વર્ગમૂળ, તો આ થઈ ગયા x. હવે તમે આમાં tan θ મૂકો તો આપણી પાસે ફોર્મ્યુલા છે tan θ બરાબર મ્યુ નું. તો tan θ દેખાય ને સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ. હવે આ અંડર રૂટમાં છે તો વર્ગ કરીને જ મૂકી દઈએ, તો બંને બાજુ વર્ગ કરીએ આપણે તો x સ્ક્વેર r નો h નો સ્ક્વેર આવી રીતે થાય, ભૂલ ન થાય, ઇઝ ઇક્વલ ટુ મ્યુ. ભેજામાં જાય મ્યુ સ્ક્વેર થઈ ગયા અને x સ્ક્વેર ની કિંમત લખો અહીંથી, તો x સ્ક્વેર ની કિંમત વર્ગમૂળ કાઢી નાખો ખાલી, r સ્ક્વેર r માઇનસ h નો સ્ક્વેર છેદમાં r માઇનસ h નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મ્યુ સ્ક્વેર. હવે જો અહીંથી છે ને આ ફોર્મ્યુલા બે રીતે સોલ્વ કરી શકીએ. એક તો આપણે ડાયરેક્ટ r માઇનસ h નો સ્ક્વેર છે એ પેલું શું કહેવાય વિસ્તરણ કરી નાખે, પહેલાનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પેલું બીજું ઇન્ટુ વત્તા બીજાનો વર્ગ, એ રીતે કરીને કરી શકીએ. જો થોડુંક ઈઝી કરવું હોય તો આ r માઇનસ h છે એને હું y કહી દઉં, ખાલી એને હું શું કહી દઉં, y કહી દઉં, તો આ વસ્તુ બહુ ઈઝી થઈ જશે. હવે જો માનો કે ખાલી આ h છે, કેલ્ક્યુલેશન આ થોડુંક કોમ્પ્લિકેટેડ થઈ જતું એવું તમને લાગતું હોય તો આને એકદમ ઈઝી રીતે સોલ્વ કરવું હોય તો આપણે શું કરી લઈએ. હવે સાંભળો, આને હું y ધારી લઉં, r માઇનસ h છે એને હું શું ધારી લઉં છું, ખાલી y ધારી લઉં છું. તો આપણે ધારીએ છીએ કે ભાઈ r માઇનસ h છે એના બરાબર આપણે y ધારી નાખ્યો એટલે આપણું કેલ્ક્યુલેશન એકદમ ઈઝી થઈ ગયું. જોજે શું થઈ ગયું, ખાલી અહીંયા r સ્ક્વેર માઇનસ y સ્ક્વેર છેદમાં y સ્ક્વેર બરાબર મ્યુ સ્ક્વેર. અહીંથી y ની કિંમત મળી જાય કે ન મળી જાય? મને જે y ની કિંમત આવે એને r માંથી બાદ કરી નાખો એટલે h મળે કે ન મળે? આ તારો ફાઇનલ જવાબ. કેવી રીતે સોલ્વ કરશું? y ને પેલી બાજુ લઈ જા, r સ્ક્વેર માઇનસ y સ્ક્વેર બરાબર મ્યુ સ્ક્વેર y સ્ક્વેર. આ y સ્ક્વેર પેલી બાજુ ગયા એટલે y સ્ક્વેર કોમન નીકળશે, તો જવાબ આવશે 1 પ્લસ મ્યુ સ્ક્વેર y સ્ક્વેર. હવે કાઢો વર્ગમૂળ, તો y બરાબર r ના છેદમાં અંડર રૂટમાં 1 પ્લસ મ્યુ સ્ક્વેર. આ y આવી ગયો, આ ભેજામાં ગયો, આ શું આવી ગયો, y તમારો આવી ગયો. અને જો પહેલેથી આને y રાખ્યો હોત, તો આનો જવાબ શું થાત, જે કઈ આવે એને r માંથી બાદ કરવાનું છે. એ તો ફાઇનલ જ છે કે નહીં? તો જો એમ કરવું હોય તો હું તમને એમ કરી દઉં, આને છે ને આપણે પહેલેથી y ધારવો હોય તો તમે તમારી રીતે કેલ્ક્યુલેશન ચેન્જ કરી નાખજો, અહીંયા y લખી નાખો, તો અહીંયા પણ y આવશે. કરો તો છૂટ છે, ન કરો તો કઈ ફરક નથી આપણને, તોય કોઈ ફરક પડવાનો છે નહીં, એ ઓટોમેટિક છેલ્લે અહીંયા y કરવાના છે આપણે. કેલ્ક્યુલેશન આ તો ત્રિકોણમિતિ છે ભાઈ, આમાં કઈ લોજિક નથી લગાવવાનું. મારું ફિઝિક્સ અહીંયા પૂરું થઈ ગયું, ફિઝિક્સ મારું અહીંયા પૂરું થઈ ગયું, ત્યાંથી બધું મેથ્સ છે. તમને જે રીતે સોલ્વ કરવાની મજા આવે એ રીતે. ક્લિયર? તો આ y ની કિંમત આવી ગઈ. હવે મારે y નથી જોતો, મારે તો h જોઈએ. તો h જોતો હોય તો r માંથી y ને બાદ કરવા પડે કે નહીં? r માંથી y ને બાદ કરો તો ફોર્મ્યુલા શું આવશે, r માઇનસ r અપોન અંડર રૂટ 1 પ્લસ મ્યુ સ્ક્વેર. હવે પછી બે માંથી r કોમન કાઢી લ્યો અને ખેંચવાની જરૂર નથી બહુ, આને વધારે લાંબુ. પછી ઓપ્શન જોઈને ટ્રાય કરવાની. આ તારો જવાબ અત્યારે આટલો રાખી દઈએ આપણે. પછી જેવા 4 ઓપ્શન હોય એ ઓપ્શનમાં જોઈને, અને તમને એમ કીધું હોય કે મ્યુ ની તમને કિંમત આપી દીધી હોય, r ની કિંમત આપી દીધી હોય, તો પછી છેલ્લે કિંમત મૂકી દેવાની. અહીંયા r મૂકવાના, અહીંયા મ્યુ મૂકવાના, તોય દાખલો થઈ જશે. ના ખબર પડી. તમને 15 સેન્ટીમીટર નું બાઉલ કીધું, 1.1 સમથિંગ કે ઘર્ષણ કીધો, તો ડાયરેક્ટ કિંમત મૂકી દેવાની. પછી તો આને ખેંચવાની કઈ જરૂર છે નહીં. આ ભેજામાં ગયું. મારું ફિઝિક્સ અહીંયા સુધી હતું, આ આપણું ફિઝિક્સ છે. પછી તો બધું ત્રિકોણમિતિ અને મેથેમેટિક્સ છે. સમજાય કે નહીં? તો હવે આવા દાખલામાં કોઈ જાતના પ્રોબ્લેમ રહેવા જોઈએ નહીં. હવે નેક્સ્ટ ટાઈમ શીખ્યું જો એવું કીધું છે કે ખરબચડી ઢોળાવવાળી સપાટી પર એક પદાર્થ લસરવાની શરૂઆત કરે છે. માનો કે ખરબચડી સપાટી આવી છે, એના પર એક પદાર્થ લસરવાની જસ્ટ શરૂઆત કરે છે. એમ દોડનો પદાર્થ જસ્ટ સ્લીપ થવાની શરૂઆત કરે છે. જો 1/4 નો ઢાળ હોય, આ પહેલી વખત તમે વર્ડ સાંભળો છો, આનો મતલબ ખૂબ અગત્યનો છે. તમને થીટા ડાયરેક્ટ નથી આવ્યો, તમને એવું કીધું જો 1/4 નો ઢાળ હોય, મતલબ 1/4 નો મતલબ શું થાય કે આ તમારું 1 હોય ત્યારે આ જે ઢાળ છે ને એ 4 નો હોય. ના ખબર પડી? સામેની બાજુ 1 હોય ત્યારે કર્ણ 4 હોય. સિમ્પલ ભાષામાં કહું તો એંગલ થીટા. સામેની બાજુ 1 હોય એટલે ઢાળ કેટલો આપી દીધો તમને? 4 નો આપી દીધો. અથવા તો જો આને સિમ્પલ ભાષામાં હાવ ઈઝી યાદ રાખવું હોય ને તો આને sin થીટા કહેવાય. કારણ કે સામેની બાજુ છેદમાં કર્ણ, તો કે sin થીટા બરાબર 1/4 છે. હવે તો ખબર પડી ગઈ. તો તમને એમ કીધું 2/3 નો ઢાળ છે, તો આનો મતલબ શું થાય? 2 આ છે અને 3 આ છે.
તો sin θ બરાબર 2/3 થાય. આ વસ્તુ ભેજામાં ગઈ. આ નવું છે, કંઈક નવું છે. થીટા આપવાની સ્ટાઇલ કંઈક નવી છે, તો વ્યવસ્થિત યાદ રાખજો. 1 માં 4 નો ઢાળ હોય તો 1 અને આ, તો તમને એમ કીધું કે sin θ બરાબર 1/4 છે. તો ઘર્ષણાંક શોધો. હવે ઘર્ષણાંક કોને કહેવાય? tan θ બરાબર μ. આનો બીજું કંઈક નામ છે, આના પછી MCQ માં બતાવું કે આ tan θ બરાબર μ છે એને શું કહેવાય, એને કંઈક અલગ નામથી હોય તો આપણે ઓળખીએ છીએ. શું છે એમાં બતાવું થોડી વાર પછી. તો tan θ બરાબર μ. હવે મારે tan θ જોઈએ તો tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય. tan θ બરાબર સામેની, અને લખી નાખે sin θ બરાબર 1/4. સામેની બાજુ તો કે 1, પાસેની બાજુ આ, પાસેની બાજુ કેટલી થાય? તો તમને માનો કે કહી દઉં આને x, પાસેની બાજુ કેટલી કહી દઉં તો કે x, અને x ની કિંમત જોતી હોય તો કર્ણનો વર્ગ ચોકે ચોકે 16 બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો 1 + x², 1 નો વર્ગ 1, તો x બરાબર કેટલા આવ્યા? √15. તો tan θ ની કિંમત કેટલી આવી? 1/√15. અને આ જ થઈ ગયો તમારો ઘર્ષણાંક μ. તો μ ની કિંમત કેટલી આવી? 1/√15. દાખલો એકદમ સિમ્પલ, પરંતુ નવું શું હતું? 1 માં 4 નો ઢાળ, એ એક નવું હતું, બાકી કઈ નવું છે નહીં. તો μ ની કિંમત કેટલી આવી? 1/√15. પણ આ ક્યારે ખબર પડે? શોર્ટકટ યાદ હોય તો. નો યાદ હોય તો સાબિત કરવી પડે. આને કહેવાય n, નીચે લાગે mg, mg cos θ, mg sin θ. હવે હું સાબિત કરાવીશ નહીં. ચલો ક્લિયર? તો 1 માં 4 નો ઢાળ હવે ભૂલાશે નહીં, 1 માં 3 નો ઢાળ હવે ભૂલાશે નહીં. જે કઈ કિંમત આવે એને sin θ કહી દો તો પણ ચાલે. સામેની બાજુ છેદમાં કર્ણ. ચાલો, 1 કિલોગ્રામ દળનો ધરાવતો એક બ્લોક એક ઢોળાવવાળી સપાટી પર સ્થિર છે. દાખલો બહુ મસ્ત છે. m બરાબર 1 કિલોગ્રામ છે. જ્યારે ઢોળાવવાળી સપાટીનો પ્રવેગ 3 મીટર પ્રતિ સેકન્ડ હોય, આ બ્લોકનો પ્રવેગ નહીં, આ ઢોળાવવાળી સપાટીનો પ્રવેગ, માનો કે આ દિશામાં આપેલી આકૃતિ હતી પણ મેં દોરી નથી, 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ હોય આ બાજુ, ત્યારે બ્લોક સપાટી પર લસરે નહીં, બ્લોક સ્લીપ ન થાય, એ માટે શક્ય μs ની કિંમત શોધો. આમ એમ તો એક વસ્તુ આ ફાઇન કરી, ચાલો તે માટે f કેટલા થાય અને તે માટે μs કેટલા થાય, બંને એક જ ફોર્મ્યુલાથી આવવાના છે. હવે આને છે ને બહુ વ્યવસ્થિત રીતે દાખલો સોલ્વ કરવો પડે, કારણ કે તમને કેટલી વસ્તુ ખબર છે ખાલી, તો કે આપણને દરેક વખતે આટલો ખબર જ છે કે ભાઈ આ બાજુ n હોય, સપાટીને લંબ, નીચે તરફ mg લાગે, આ એંગલ θ થાય, એટલે આ થઈ ગયું mg cos θ, આ થઈ ગયું mg sin θ. આપણને એ ખબર હોય ઘર્ષણ બળ તો આ બાજુ જ લાગે. ક્લિયર? પરંતુ એક વસ્તુ નોટિસ કરી, આ પ્રવેગ કોનો છે? આ પ્રવેગ કોનો છે? નીચેના બ્લોકનો છે. તો નીચેના બ્લોકનો પ્રવેગ હોય તો આને વિરુદ્ધ દિશામાં આભાસી પ્રવેગ ઉદ્ભવે. અરે ખબર પડી, તમે ટ્રક પર હોય, ટ્રક 5 ના પ્રવેગથી આમ જાય, તમારા પર વિરુદ્ધ દિશામાં ધક્કો લાગે 5 ના પ્રવેગથી, તો આ બ્લોક ઉપર વિરુદ્ધ દિશામાં બળ લાગશે, એ લાગશે આ બાજુ, અને એ લાગશે F બરાબર m. શા માટે? કારણ કે a જેટલો પ્રવેગ હોય તો વિરુદ્ધ દિશામાં બળ કેટલું લાગે? તો કે m * a જેટલું. આ આભાસી બળ થઈ ગયું, તારી જાણકારી ખાતર. ક્લિયર? એટલે હવે આને આકૃતિને થોડીક મોટી કરીને વ્યવસ્થિત બનાવવાની કોશિશ કરું છું. ફ્રી બોડી ડાયાગ્રામ ખાલી બનાવી દઈએ આપણે. આ થઈ ગયો n, નીચે થઈ ગયું mg, આ જ લાઈનમાં બળ એવું mg sin θ, અને લંબ રૂપે બળ એવું mg cos θ, અને આ બાજુ એક હતું f, અને આ બાજુ એક હતું ma. હવે ma ના પણ ઘટક પાડવા પડશે. કઈ રીતે ઘટક પાડશું? આ ma ના ઘટક કઈ રીતે પાડશું? સપાટીને સમાંતર ઘટક પાડશું. કેવી રીતે પાડશું? એક સપાટીને સમાંતર અને એક સપાટીને લંબ. તો તમને ખબર છે આડી લાઈન સાથેનો આ એંગલ θ થાય, તો આડી લાઈન સાથેનો આ એંગલ પણ θ જ થાય. કારણ કે f હોય, આ ઘર્ષણ બળ f હોય, એ તો સપાટીને સમાંતર હોય ને, તો એ જ સપાટી સાથેનો એંગલ કેટલો થાય? θ. તો આના ઘટક કેવી રીતે પડશે? એક ઘટક એને આ દિશામાં પાડીશું, સપાટીને સમાંતર ઘટક આ થઈ ગયું, અને આનું નામ આપી દઉં હું ma cos θ. ma ના ઘટક પાડો, અને એક એને લંબ થઈ ગયું સપાટીને, એનું નામ છે ma sin θ. ના ખબર પડી? આ ma હે ને, આવી રીતે એના બે ઘટક પાડ્યા, એક સપાટીને લંબ, આ આપણી સપાટી હતી, એક સપાટીને લંબ પાડ્યો અને એક સપાટીને સમાંતર પાડ્યો. આ ભેજામાં ગયું. અહીંથી તમને શું ખબર પડી? એક n ની કિંમત કેટલી થઈ? mg sin θ
વત્તા ma sin થીટા. ના ખબર પડી, સોરી આ તો mg cos થીટા હોય ને, કા ભૂલ થઈ આવડી, આ mg sin થીટા હોય. તો mg cos થીટા વત્તા ma sin થીટા, આ ફોર્મ્યુલા કેનો આવ્યું? n નો આવ્યું. ચલો કિંમત ગોતવી તો ગોતી જ લઈએ, એટલે ઉપાધિ જ નહીં આપણે. m કેટલા છે? 1. g દેખાય ત્યાં 10 અને થીટા કેટલો છે? આકૃતિમાં આપ્યો તો લગભગ 37 નો એંગલ છે. કેટલાનો છે? 37 નો. તો cos 37 નું ટેબલ ખબર ને? 3 4 5 cos 37 4/5 થાય. કેટલા થાય? વત્તા m દેખાય ને 1, a દેખાય ને પ્રવેગ કેટલાનો છે? 3 નો. sin 37 3/5. આ કેટલા થયા? 40/5 વત્તા 9/5, બોલે તો 49/5. આ n ની કિંમત આવી. પોઈન્ટમાં કન્વર્ટ નથી કરતા આપણે અત્યારે હાલ પૂરતું. હવે બ્લોક સપાટી પર લસરે નહીં. બ્લોક સપાટી પર લસરે નહીં. તેથી આનું મૂલ્ય અને આ બાજુના આ બે મૂલ્ય સમાન થવા જોઈએ કે નહીં? સ્લીપ ન થવા દેવા હોય તો સપાટી પર જે બે બળ લાગે એ સમાન મૂલ્યના હોવા જોઈએ. તો શું થશે? f વત્તા ma cos થીટા બરાબર mg sin થીટા. તો f ની કિંમત કેટલી આવશે? mg sin થીટા માઇનસ ma cos થીટા. m દેખાય ને 1, g દેખાય ને 10, sin 37 3/5, m દેખાય ને 1, a દેખાય ને 3, cos 37 4/5. 30/5 માઇનસ 12/5 બરાબર f ની કિંમત આવી 18/5 ન્યૂટન. પોઈન્ટમાં કન્વર્ટ કરો તો 3 5 × 10 5 × 15 3.6 કેટલી થશે? 3.6. પરંતુ કરતા નથી. આ તારો પહેલો જવાબ આવી ગયો f. અને હવે તારે મ્યુ જોતા હોય તો f બરાબર શું થાય? મ્યુ n. તો મ્યુ દેખાય ત્યાં શું થશે? f/n. f ની કિંમત આવી 18/5 અને n ની કિંમત છે પલટી મારીને લખી નાખો 5/18 5/49. તો આ જવાબ આવ્યો તારો 18/49. આને કરજો સોલ્વ એટલે તારો આન્સર આવી જશે. ગોટ ઇટ? કઈ અઘરું છે? આવું બધું હોય એમાં, કઈ એટલું બધું ડિફિકલ્ટ હોય નહીં. થોડી પ્રેક્ટિસ કરવી પડે તો બધી વસ્તુ આવડે, બાકી તો ક્યાંથી આવડે? હું તો ગમે એટલા MCQ હું તો ચાલુ જ રાખું. ચાલો તો કઈ થોડા તમારે કીધે થઈ જવાના છે. સારા MCQ બધા હું કરાવી દઉં છું. પ્રેક્ટિસ કરવાની જવાબદારી તમારી છે. તમને MCQ ની સીટ મળી ગઈ છે અને દરેક વખતે લેક્ચરની સાથે સાથે ઘણી વખત હું MCQ મોકલતો પણ હોઉં છું. તો એ MCQ સોલ્વ કરતા રહેવાના. એના સિવાયના 32 વર્ષના છેલ્લા પેપર હોય, કદાચ 33 વર્ષની બુક તો હજી નહીં આવી હોય, કારણ કે જે નીટ 2020 સહિત 33 વર્ષના નીટના પેપર થયા. એવી રીતે JEE ના બુક લઈ લેવાની. એ ગ્રુપ વાળા જે લોકો છે એને લાસ્ટ પ્રીવિયસ યરના જે કંઈ JEE ના ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે એની બુક લઈ લેવાની. મોડર્ન વાળાની ગુજરાતીમાં આવે છે, જો ગુજરાતીમાં MCQ સોલ્વ કરવા હોય તો. બાકી તો ઇંગ્લિશ મીડિયમમાં તો પેપર આવવા વાળી ઘણી બધી બુક છે એ ગ્રુપ વાળા માટે. અને બાયોલોજી વાળા માટે કુમાર પ્રકાશન દર્પણ છે ને, દર્પણ, તો કુમાર પ્રકાશનની 32 યર્સ વાળી બુક તો માર્કેટમાં ગયા વર્ષે આવી ગઈ હતી. એટલે 33મા વર્ષ વાળી હજી આવી નથી, તો મે બી થોડોક ટાઈમ તમે રાહ જોઈ શકો છો. બાકી MCQ સોલ્વ કરો તો તમને ગમે ત્યાંથી મળી તો જાય. તમારી પાસે બુક હોય દર્પણ કે યોગી કે વોટેવર તમે જે યુઝ કરતા, એમાં પાછળના ભાગમાં લખેલા જો MCQ પૂછાઈ ગયેલા, તો એ બધા સોલ્વ કરવાના. એટલે આપણે આઈડિયા આવે કે આ ચેપ્ટરમાંથી આવા MCQ હજુ પૂછાય છે. ઓકે, આવજો. આ એક MCQ છે. પછી થોડીક અમુક ઘર્ષણ થિયરી છે કે જેમાં નવા વર્ડ યુઝ કરે છે ગુજરાતી મીડિયમમાં, તો એ બધા વર્ડ આના પછી કરાવી દઈશ. પહેલા જોઈ લ્યો. તમને એવું કીધું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બ્લોક ખરબચડા ઢોળાવાળા સમતલ પર મૂકેલ છે. તેના પર સમક્ષિતિજ બળ F લગાવવામાં આવે છે. આ નીચેનો બ્લોક જોડાવાળી સપાટી છે, એના ઉપર એક બ્લોક આવી રીતે રાખેલો છે. મતલબ એવી રીતે કટિંગ કરેલું છે કે જેથી કરીને બંને સપાટી ચીપકી જાય. પેજામાં આવી રીતે તમે કટિંગ કરી શકો ને, ચોરસ હોય એના વચ્ચેથી કાપી નાખો તો આવો શેપ બનવાનો છે. એના ઉપર તમે F બોર્ડ લગાવીને તમે આની સાથે ચીપકાવી દીધું છે. લંબ પ્રતિક્રિયા બળ શોધવાનું છે. લંબ પ્રતિક્રિયા બળ બોલો કે લંબ બળ N બોલો, બધી વસ્તુ એકની એક છે. ઘર્ષણ બળ શૂન્ય હોઈ શકે, હોય તો ક્યારે હોય? તો ઘર્ષણ બળ માનો કે શૂન્ય અશૂન્ય છે. અશૂન્યનો મતલબ શું થાય? કે શૂન્ય નથી, કંઈક એની કિંમત છે. અશૂન્યનો મતલબ શું થાય? શૂન્ય નથી, કંઈક કિંમત છે. એવું વિચારવાનું, તેનું મૂલ્ય ગોતવાનું, એની દિશા ગોતવાની. એટલે અહીંયા પેલા આપણને જેટલી ખબર પડે એ મુજબ એક બળ આ બાજુ લાગે N, નીચે તરફ બળ લાગે mg. આ ઘટક થઈ ગયા mg cos θ, mg sin θ. હવે ગોઈખું નથી, આ બધી વસ્તુ આપણને ખબર છે. તો હવે
આ f છે એના પણ ઘટક પાડવા પડે. માનો કે f ની ડાયરેક્શન અહીં બતાવી દો એટલે બધાના પોઈન્ટ ભેગા થઈ ગયા, ઉચ્ચ બધાના ભેગા થઈ ગયા. તો આ f ના પણ સપાટીને સમાંતર ઘટક પાડવા પડે. તો એક ઘટક આ બાજુ આવશે, આ એંગલ થઈ ગયો થીટા, કારણ કે આની સાથેનો એંગલ થીટા, તો આ એંગલ પણ થીટા. તો આ ઘટક થઈ ગયો f cos થીટા અને આ ઘટક થઈ ગયો f sin થીટા. ના ખબર પડી, f બે ની વચ્ચે હોય ને, આમ હોય પરિણામી, તો આ બે આમ હોય તો જ આ પરિણામી f થાય ને આ બાજુ. બીજામાં ગયું. ચાલો, તો પેલો આન્સર ધારો લંબ પ્રતિક્રિયા બળ એટલે કે n, એની મૂલ્ય કેટલું થાય? તો કે f sin થીટા વત્તા mg cos થીટા જેટલું. આ પેલો આન્સર. એટલે આ નવું આવે, ખાલી n બરાબર mg cos થીટા લખી ન હોય તો સમસ્થિતિજ બળ લાગે છે. જો સમસ્થિતિજ બળ આ દિશામાં હોત તો આની સાથે ચિપકેલો રહે જ નહીં, પણ મે બી કંઈક એવી રીતના એક તમને આપ્યું હતું. માનો કે જસ્ટ ખાલી ઘટક પાડતા શીખવાડવા માટે, કોન્સેપ્ટ ખોટો છે, ખાલી ઘટક પાડવામાં સમજવામાં મજા આવશે. માનો કે બળ આ બાજુ લગાવ્યું, ચાલો, તો આ શું થશે? mg cos થીટા, mg sin થીટા, વચ્ચે તરફ mg, આ બાજુ n. તો આ એંગલ થીટા હોય તો z સાથેનો એંગલ આ પણ થીટા થાય કે નહીં? z બન્યું ને. તો આ ઘટક સપાટીને સમાંતર ઘટક શું થઈ ગયો? f નો થીટા સાથેનો ઘટક f cos થીટા. તો આનો બીજો ઘટક આ બાજુ આવે, f sin. હવે અહીંયા n કેટલા થશે? આમાંથી આ બાદ કરવા પડે, કારણ કે n વત્તા ઉપરના બે, n વત્તા f sin થીટા બરાબર mg cos થીટા. તો હવે f sin થીટા ને પેલી બાજુ જવા દેવા પડે. એટલે ઘટક પાડવાની વાત છે, ખાલી સપાટીને સમાંતર અને સપાટીને લંબ ઘટક પાડતા આવડી ગયા એટલે આપણે થઈ ગયા રાજા. ચલો, ક્લિયર? બીજો આન્સર, શું ઘર્ષણ બળ શૂન્ય હોઈ શકે? જો હા, તો ક્યારે? ઘર્ષણ બળ શૂન્ય ક્યારે થઈ શકે? તો કે ઉપરના બળ અને નીચેના બળ સમાન હોય ત્યારે સપાટીને સમાંતર બળ છે બે, કારણ કે ઘર્ષણ બળ હંમેશા સપાટીને સમાંતર લાગે. તો આ બંને બળનું મૂલ્ય સમાન હોય તો ઘર્ષણ બળ 0 થઈ શકે? તો કે હા ભાઈ, ઘર્ષણ બળ શૂન્ય થઈ શકે, પરંતુ ક્યારે? તો કે સપાટીને સમાંતર છે, f સપાટીને સમાંતર, એનું પરિણામી બળ 0 થવું જોઈએ. અને પરિણામી બળ 0 ક્યારે થાય? આ બંને સમાન હોય ત્યારે. તેની કન્ડિશન શું આવશે? f cos થીટા બરાબર mg sin થીટા. ચલો, ક્લિયર? અને ત્રીજું, માનો કે ઘર્ષણ બળ 0 છે તો એનું મૂલ્ય કેટલું થાય? માનો કે ઘર્ષણ બળ 0 નથી તો એનું મૂલ્ય કેટલું થાય? આપણે એવું માની લઈએ કે માનો કે બ્લોક છે એ ઉપર તરફ જાય છે. બ્લોક કઈ બાજુ જાય છે? ઉપર તરફ જાય છે. તો ઘર્ષણ બળ કઈ બાજુ લાગે? નીચે તરફ લાગે. તો આનો મતલબ શું થઈ ગયો? mg sin થીટા વત્તા f ઇઝ ઇક્વલ ટુ f cos થીટા. તો f નું મૂલ્ય કેટલું આવ્યું? કેપિટલ F cos થીટા માઇનસ mg sin થીટા. અને આની દિશા કઈ તરફ આવી? નીચે. ઉપર જાય તો, બ્લોક ઉપર જાય તો દિશા નીચે તરફ ઘર્ષણ બળની. અને જો બ્લોક નીચે જવા લાગે, અહીં લખજે, બ્લોક નીચે જાય તો બ્લોક નીચે જાય તો ઘર્ષણ બળ ઉપર આવે કે નહીં? અને ઘર્ષણ બળ ઉપર આવે તો આનો મતલબ શું થઈ ગયો? mg sin થીટા ઇઝ ઇક્વલ ટુ f cos થીટા પ્લસ ઘર્ષણ બળ. તો હવે આને આમાંથી બાદ કરી દે એટલે તારો જવાબ આવી ગયો. અને દિશા આવશે ઉપર તરફ. બ્લોક નીચે જાય તો ઘર્ષણ બળ ઉપર તરફ લાગશે. ચલો, સમજાય છે? આમાં કોઈ હવે ડાઉટ રહેવા જોઈએ નહીં. જો એકદમ લલ્લુ જેવો ટોપિક હતો એટલે મેં પહેલેથી લખી નાખ્યો છે, આમાં કઈ છે નહીં. ઘર્ષણ બળ કોને કહેવાય? તો તમને ખબર છે, કોઈ પણ એક સપાટી પર, માનો કે મેં એક સ્થિર સપાટી પર, સમસ્થિત સપાટી પર એક બ્લોકને રાખેલો છે, એને હું પણ આ દિશામાં બળ લગાવું તો ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગશે. એનો લંબ બળ ઉપર હશે, વજન બળ નીચે હશે. તો ઘર્ષણ બળ અને લંબ બળ નું પરિણામી બળ એટલે કે R, આ બેનું પરિણામી બળ R લખો. R શું છે? ઘર્ષણ બળ અને લંબ બળના પરિણામી બળે લંબ બળ સાથે બનાવેલો ખૂણો એને કહેવાય ઘર્ષણ કોણ. વ્યાખ્યા લખવી લખી નાખો. ચાલો, શું લખશો? ઘર્ષણ બળ અને લંબ બળના પરિણામી બળે લંબ બળ સાથે બનાવેલો ખૂણો એને કહેવાય ઘર્ષણ કોણ. પછી અહીંથી યુઝ કર્યું, અહીં તમે tan લેમ્બડા વાપરો, અહીંથી જો તમે ત્રિકોણ બન્યો, આવો ત્રિકોણ બન્યો, જો આ થઈ ગયો લેમ્બડા, આ બાજુ n, આ જેટલું હોય એટલું જ આવો, આને લખી નાખો fl. તો tan લેમ્બડા બરાબર fl by n. fl દેખાય ને સીમાંત ઘર્ષણ બળ, લિમિટિંગ ફ્રિક્શન, μsn by n, n કેન્સલ તો μs, લેમ્બડા બરાબર tan ઇન્વર્સ μs. અને ઘર્ષણ કોણની સંજ્ઞા લખી મેં લેમ્બડા. અને શું વચ્ચે ખબર ને?
ને આ તો 10માં આવી ગયું તરંગ લંબાઈમાં, એટલે આ તો ચિંતા જવાની ઘણા સાઇન નવી આવશે. આરામ કોણ, વિશ્રામ કોણ કે સ્લાઇડિંગ કોણ. જે થીટા ઉપર હોય એટલે કોઈ પણ બ્લોક સ્થિર હોય તો એને કહેવાય આરામ કરે છે અથવા તો વિશ્રામ કરે છે અથવા તો સ્લાઇડિંગ એંગલ, વોટેવર. આરામ કોણ કયો, વિશ્રામ કોણ કયો કે સ્લાઇડિંગ એંગલ કયો, બધી વસ્તુ એક જ છે. નવા નવા વર્ડ ખાલી મારે શીખવાડવાના હતા. તો આ તો તમને ખબર જ છે ભાઈ, tan θ બરાબર μs આવે. તો tan θ બરાબર μs થાય, tan લેમ્બડા બરાબર μs થાય. એનો મતલબ એવો થાય આરામ કોણ અને આરામ કોણ અને ઘર્ષણ કોણ બંને સમાન થાય. ભેજામાં જે બસ એક નાનો એવો કોન્સેપ્ટ હતો, બીજું કે આમાં છે નહીં. વ્યવસ્થિત જોઈ લ્યો, એક વખત વાંચી લ્યો, લખી નાખો એટલે આપણે પછી ફ્યુચરમાં કોઈ દિવસ નવો વર્ડ લાગે નહીં આમાં. હવે જો તો જે થિયરી છે એ તમને એવું કીધું છે કે ઢોળાવવાળી ખરબચડી સપાટી પર પદાર્થનો પ્રવેગ. ખરેખર આમ તો 2 MCQ મેં તમને ઓલરેડી કરાવી દીધા. આ થિયરી ન ચલાવી હોત તો પણ ચાલે જ, પણ છેલ્લે પછી એવું થયું કે ચાલો ને કેસ ખાલી કરાવી દો તો આઈડિયા આવે. કયા 2 MCQ તમને બતાવું. એકમાં મેં તમને √3/2 સમથિંગ કંઈક ઘર્ષણાંક આપેલો છે, એક MCQ એ આના રિલેટેડ છે. અને એકમાં મેં તમને નીચે ઢોળાવવાળી સપાટી હતી એને 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ આપ્યો હતો. એટલે બળના ઘટકો પડેલા પછી ખબર આભાસી બળ એમ આ બાજુ લાગતું હતું, યાદ આવે કે નહીં? તો એ બંને દાખલા છે ને એ સેમ આ કોન્સેપ્ટ ઉપર છે, પરંતુ હવે કોન્સેપ્ટ સમજી લ્યો. દાખલા તો આપણે આવડી ગયા છે કે નહીં, આની જરૂર જ નથી કઈ, પણ આ તો એક વખત કરી કરાવી દો ચાલો, એટલે કોઈને પ્રોબ્લેમ ના આવે. મે બી આમાંથી MCQ બનાવે તો આપણને ખબર છે કે વિશ્રામ કોણે જો કોઈ બ્લોક રાખેલો હોય, વિશ્રામ કોણે જો કોઈ બ્લોક રાખેલો હોય તો એ બ્લોક ત્યાં સ્થિર હોય એને જ વિશ્રામ કહેવાય. આપણે આરામ કરે છે. હવે વિશ્રામ કોણ કરતા એંગલ વધારે રાખીએ તો શું થાય? એ બ્લોક નીચે આવવાની શરૂઆત કરે કે નહીં? વિશ્રામ કોણ કરતા એંગલ વધારે હોય તો બ્લોક નીચે આવવું પડે કે નહીં? કારણ કે લસરપટ્ટી વધી ગઈ હોય, હા કે ના? તો એ કેટલાના પ્રવેગથી નીચે આવે? તો હવે તમે વિચારો, આકૃતિમાં કાંઈ છે નહીં, નીચે તરફ આવે એટલે ઘર્ષણ બળ ઉપર તરફ લાગે કે નહીં? તો પ્રવેગ જોતો હોય તો કેવી રીતે મળે? ચલાने वाला माइनस रोकने वाला इज इक्वल टू m नेट इंटू a नेट. चलाने वाला कौन है? mg sin थीटा. विरुद्ध दिशा में रोकने वाला कौन है? तो कि घर्षण बल f, खरबचडी सपाटी कीधी એટલે इज इक्वल टू m f દેખાય ને mu n લખ્યા, n દેખાય ને mg cos θ લખ્યા, સોલ્વ કર્યા, અહીંથી a ગોતી લીધા. અને અહીં તમે જુઓ g ની સાથે કઈ કાઉન્સ છે, એમાં sin θ માંથી mu cos θ બાદ થાય છે, એટલે આની કિંમત 1 કરતા તો નાની જ આવશે, એટલે g કરતા પ્રવેગ આવશે ઓછો આવશે. 9.8 તો મુક્ત પતન કરે, તો મુક્ત પતન જેટલો પ્રવેગ કોઈ દિવસ હોય એના કરતા પ્રવેગ કેવો હશે? ઓછો હશે. માનો કે વિશ્રામ કોણ કરતા એંગલ ઓછો છે, વિશ્રામ કોણ આટલો એના કરતા એંગલ ઓછો હોય, તો બ્લોકને જો મારે ઉપર તરફ લઈ જવો હોય, નીચે તરફ તો આવવાનો છે જ નહીં. શા માટે? મેક્સિમમમાં તમે માનો કે સમસ્થિતિ સપાટી પર સ્થિર છે, સ્થિર 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 સ્થિર, વિશ્રામ કોણ સ્થિર, એના કરતા વધે તો નીચે પ્રવેગ આવે, એટલે નીચે તરફ તો આવવાનો છે જ નહીં. હવે એને ઉપર તરફ લઈ જવાનું તમને કહેતો તો કેટલું બળ તમારે લગાડવું પડે? તમારે ઉપર તરફ F એક્સટર્નલ લગાડવું પડે. બ્લોક ઉપર તરફ જાય તો ઘર્ષણ બળ નીચે આવે, એટલે કે F એક્સટર્નલ બરાબર F + mg sin θ. આ તો તમને ખબર જ છે, mg sin θ mg cos θ, એ કહેવાની જરૂર નથી. તો બસ દાખલો પૂરો થઈ ગયો. બાહ્ય બળ કેટલું લગાડવું પડે? F + mg sin θ જેટલું. F દેખાય ને mu n દેખાય ને mg cos θ. આ દાખલાનો જવાબ આવી ગયો. બેમાંથી g mg કોમન કાઢી લ્યો તો એ રીતે દાખલાનો ફોર્મ્યુલા મળે. અને પ્રવેગ તમને પૂછ્યો હોય તો F = ma, તો F એક્સટર્નલ જે મળે એને m વડે ભાંગી નાખો એટલે પ્રવેગ મળી જાય. તો mu g cos θ + g sin θ, ને થોડુંક સિમ્પલ કરવું હોય આને, mu cos θ થોડુંક સારું લાગે એવું, sin θ * g. ચલો કાંઈ છે આમાં. અને હા, બીજી એક વસ્તુ તમે યાદ રાખી શકો કે ઉધ્વ દિશાનો પ્રવેગ તમને પૂછે ને, ખરબચડી સપાટી પર ઉધ્વ દિશાનો તમને પ્રવેગ પૂછે ઉપર તરફ જવા માટે, યાદ રાખવાનું g કાઉન્સમાં mu cos θ + sin θ. આ યાદ રાખવાની છે, આ ટ્રીક તારે યાદ રાખવાની છે. એ ઉધ્વ દિશામાં પ્રવેગ કેટલો હોય? તો કે નિશાની પ્લસ. અધો દિશા માટે sin θ - mu cos θ. અહીંયા યાદ રાખજો sin θ + mu cos θ, એટલે આડાવડું ન થાય. ઉધ્વ દિશા માટે g કાઉન્સમાં sin θ + mu cos θ. અધો દિશા માટે તો કે g કાઉન્સમાં sin θ - mu cos θ. આ ખૂબ કામની ટ્રીક છે. આના આધારે એક MCQ મેં બનાવ્યો છે. એ MCQ તને કરાવો એટલે તને ખબર પડે કે આ ડાયરેક્ટ આવડતું હોય તો કેટલું કામ આપણું ઘટી જાય. ભેજામાં જાય તો એ MCQ ચાલો કરાવી દો. પહેલા ક્વેશ્ચન કંઈક આવો છે કે સમસ્થિતિ સાથે ત્રિશંકનો ખૂણો બનાવતા સમતલ પર, સમસ્થિતિ સાથે ત્રિશંકનો ખૂણો બનાવતા સમતલ પર એક m દળનો બ્લોક છે કે જેને દળ છે 5 × 10 - 3 કિલોગ્રામ, 5 ગ્રામ તમને આપેલું છે. પદાર્થને ઉધ્વ દિશામાં મોકલવામાં આવે છે, ઉપર તરફ મોકલવામાં આવે છે. તો ઉપર જવાનો સમય નીચે આવવાના સમયથી અડધો હોય. ઉપર આવવાનો સમય માનો કે લખી નાખીએ, આ જે ડિસ્ટન્સ છે એ માનો કે d છે, તો ઉપર જવાનો સમય કેટલો થશે? ધારો કે t1 છે,
એ નીચે આવવાના સમયથી અડધો હોય અને એવું માની લઈએ કે નીચે આવવાનો સમય છે એ આપણે લખી નાખે 2 તો ઉપર જવાનો સમય છે એ નીચે આવવાના સમય કરતા અડધો હોય તો સપાટી વચ્ચેનો ઘર્ષણાંક શોધો. હવે જો આમાં કાંઈ ખબર પડે એમસીક્યુ નું થોડીક બુદ્ધિ દોડાવો તો આપણને ખબર છે ઉધ્વ દિશા માટે મને પ્રવેગ ખબર છે કેટલો છે ઉધ્વ દિશાનો પ્રવેગ કેટલો છે g કૌંસમાં sin θ વત્તા મ્યુ cos θ. આ તો ખબર છે કે નહીં sin θ વત્તા મ્યુ cos θ. તો આની કિંમત તમારે લખવી હોય તો g દેખાય ત્યાં 10 લખી નાખો અથવા તો g ના sin θ દેખાય ત્યાં sin 30 1/2 વત્તા મ્યુ cos 30 √3/2 બેમાંથી કોમન કાઢ લે તો 5 થઈ ગયા બેમાંથી 2 કોમન ગયા એની સાથે કેન્સલ થયા 5 કૌંસમાં 1 પ્લસ √3 મ્યુ આ થઈ ગયો પ્રવેગ a1. હવે પ્રવેગ તમને ઉપર તરફનો આપી દીધો એવું માની લઈએ કે તમને કીધું જ નથી કે પ્રારંભિક વેગ 0 છે તો સ્થાનાંતરનું સમીકરણ શું થાય d બરાબર v0t વત્તા 1/2 at². તો v0t તો 0 થઈ ગયા શા માટે કારણ કે પ્રારંભિક વેગ 0 લખી નાખે તો d બરાબર 1/2 at² at1². તો t1 બરાબર શું થયા અંડર રૂટ 2d/a1. હા કે ના ત્યાં a1 ની કિંમત પછી લખી નાખશું આપણે a1 ની કિંમત પછી લખી નાખશો કે લખી નાખવી છે ચાલો લખી નાખો બસ ડિસ્ટન્સ તો બેનું સેમ જ છે 2d. a1 કેટલા આવ્યા 5 કૌંસમાં 1 પ્લસ √3 મ્યુ. ઓકે નીચે તરફ માટે a2 બરાબર કેટલા થશે g કૌંસમાં sin θ માઇનસ મ્યુ cos θ. ભેજામાં જઈ g દેખાય ત્યાં 10 sin 30 1/2 માઇનસ √3/2 મ્યુ cos 30 √3/2 બેમાં 2 કેન્સલ થયા તો 5 કૌંસમાં 1 માઇનસ √3 મ્યુ. તો આના પરથી t2 કેટલા લખી શકાય અંડર રૂટમાં 2d કૌંસમાં 5 કૌંસમાં 1 માઇનસ √3 મ્યુ. આપને ખબર છે t1 બરાબર t2/2 છે તો t2 બરાબર શું થાય 2t1 બે બાજુ વર્ક કરી દઈએ એટલે વર્ગમૂળ બે માંથી નીકળી જાય તો અહીંયા ખાલી શું વધશે t2² દેખાય અહીંયા ખાલી શું વધશે 2d કૌંસમાં 5 1 માઇનસ √3 મ્યુ અને અહીંયા વધશે 2d કૌંસમાં 5 1 પ્લસ √3 મ્યુ ઇન્ટુ 4. બે બાજુ 2d/5 કેન્સલ છે આને અહીંયા વધે 1 પ્લસ √3 મ્યુ બરાબર આ પેલી બાજુ ગયા 4 કૌંસમાં 1 માઇનસ √3 મ્યુ. હવે આને સોલ્વ કરવાનું છે કાંઈ છે નહીં 4 માઇનસ 4 √3 મ્યુ આ બાજુ આવવા દે 4 √3 વત્તા √3 મ્યુ 4 √3 મ્યુ વત્તા √3 મ્યુ ઇઝ ઇક્વલ ટુ 4 માંથી 1 જાય તો 3 બે માંથી √3 કોમન કાઢ લે √3u કોમન કાઢ લે તો 5 √3 થયા 5 √3u બરાબર 3 તો મ્યુ બરાબર 3/5 √3 અને 3 ને શું લખાય √3 ઇન્ટુ √3 તો મ્યુ નો જવાબ આવ્યો √3/5. આ લોજિક હતું. દાખલો અઘરો છે ઈઝી નથી અત્યારે યાદ આવે એક્ઝામ ટાઈમે ફ્યુઝ ઉડી જાય પ્રેક્ટિસ કરવી પડે તો આ દાખલો આવડે બાકી આવડે નહીં. ચલો ભેજામાં ગયો કાંઈ છે નહીં આ શોર્ટકટ આપણે હવેથી યાદ રાખશું. ક્લિયર? ઓકે હવે જો વન ઓફ ધ બેસ્ટ પ્રોબ્લેમ ઇન ફ્રિક્શન ખૂબ સરસ મજાનો પ્રોબ્લેમ છે ડિફિકલ્ટ છે પણ વ્યવસ્થિત સમજી લેશો તો કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આવે કારણ કે મેથેમેટિક્સ એટલું બધું આમાં યુઝ થવાનું છે. ચલો જોઈએ એમ દળનો પદાર્થ સમસ્થિત સપાટી પર પડેલો છે એક સમસ્થિત સપાટી પર કોઈ એક એમ દળનો બ્લોક પડેલો છે સપાટીનો સ્થિત ઘર્ષણાંક મ્યુ છે બ્લોકને ગતિ કરાવવા માટે જરૂરી ઓછામાં ઓછું બળ F છે તો F નું મૂલ્ય અને જે દિશામાં લગાડવામાં આવે તે દિશા શોધો. ફોર એક્ઝામ્પલ F ને આપણે સમસ્થિત સાથે થીટા કોણે આવી રીતે લગાવીએ છીએ ભેજામાં ગયું તો F ને આપણે સમસ્થિત સાથે આવી રીતે લગાવીએ છીએ તો બ્લોક આ બાજુ ગતિ કરે તો ઘર્ષણ બળ કઈ બાજુ આવે વિરોધ દિશામાં આવે. અહીંયા સુધી કોઈ ડાઉટ છે
નહીં, બ્લોકની ગતિ કરાવી છે એનો મતલબ આના તો પહેલા તો હું ઘટક પાડી દઉં તો એફ કોસ થીટા ઘટક થાય અને ઉપર તરફ ઘટક થાય એફ સાઇન થીટા. તમે ધક્કો મારીને કરો તો પણ આન્સર એ જ આવે. આ સાઈડથી તમે ધક્કો મારો તો પણ આન્સર એ જ આવે, કોઈ ફરક નહીં પડે. એ તમે કરી શકો છો, એમાં કઈ અઘરું નથી. હું ખેંચવાની પ્રોસેસ કરું છું ત્યારે, અને મને ખબર છે કોઈ પણ વસ્તુને ખેંચવી ધક્કો મારવા કરતા ઈઝી છે. એનસીઆરટી ના ઉદાહરણમાં મેં કરાયું છે. મે બી તમારે એક એનસીઆરટી ના ઉદાહરણનો લેક્ચર બાકી હોય તો મને ખબર નથી, ફરીથી હું તમને બતાવી દઉં. કોઈ પણ સપાટી હોય એને ખેંચો તમે તો એન હોય, આ mg, આ n, તમે થીટા સાથે ખેંચો તો f cos થીટા, f sin થીટા. આ તમે ખેંચો. હવે એને હું ધક્કો મારું, સમસ્થિતિ સાથે થીટા એંગલ, આ શું થઈ ગયું? f cos થીટા, નીચે તરફ બળ આવે f sin થીટા. ના ખબર પડી, કારણ કે એરો અંદર છે અને એને ન્યા ન બતાવે તો અહીં બતાવો. તો હવે તને ખબર પડશે, આ ઘટક થશે f cos થીટા, આ ઘટક થશે f sin થીટા, અને નીચે તરફ mg તો હતું જ. mg માં કંઈક એડ થયું, અહીંયા mg માંથી ઓલું વિરુદ્ધ દિશામાં કંઈક બાદ થયું. તો તારે mg હોય એમાં કંઈક એડ થાય તો વજન બળ વધી ગયું તો ખેંચવું છે. અહીંયા વજન બળ ઘટી ગયું તો ખેંચવું ઈઝી છે. અહીંયા ધક્કો મારતા વજન બળ વધી ગયું તો ધક્કો મારવો ડિફિકલ્ટ છે. ભેજામાં ગયું કે નહીં? અરે યાર, ના ખબર પડી. તમે f જેટલા એંગલ થી ખેંચો તો એક ઘટક આવ્યો ઉપર f sin થીટા, તો પરિણામી mg શું થયું? mg માંથી કંઈક બાદ થયું તો કિંમત ઘટી. અહીંયા mg માં એડ થયું ધક્કો મારતા તો કિંમત વધી. તો આ ઈઝી કે આ ઈઝી? આને ખેંચવું ઈઝી પડે. ભેજામાં જાય તો કોઈ પણ વસ્તુને ખેંચવી છે એ ધક્કા મારવા કરતા કેવી હોય? સહેલી હોય. એનસીઆરટી માં એક ઉદાહરણ છે, છેલ્લો લેક્ચર જે ઉદાહરણ સ્વાધ્યાયના દાખલાનો છે એમાં કરાવેલ છે. અમુક લોકોની લેક્ચર મળી ગયેલ છે, અમુક લોકોને હજુ મળ્યો નથી. ચલો હવે અહીંયા તો તમને ખબર છે નીચે તરફ વજન બળ લાગશે mg, સપાટીને લંબ બળ લાગશે n. હવે સામસામેને સરખાવીએ તો પહેલા તો મને ખબર પડી n વત્તા f sin થીટા બરાબર ng. ઉપર 2 છે, નીચે 1 છે, તો n ની કિંમત શું થશે? mg માઇનસ f sin થીટા. આટલી તો ખબર પડી ગઈ. હવે પદાર્થની ગતિ કરાવવા માટે આ પદાર્થ ગતિ ક્યારે કરે? તો કે આ f cos થીટા નું મૂલ્ય છે એ ઘર્ષણ બળ કરતા વધી જવું જોઈએ, અને કાં તો એના જેટલું હોય તો એ અચળ વ્યક્તિ ગતિ ચાલુ રાખે. f cos થીટા નું મૂલ્ય fl કરતા વધી જવું જોઈએ, મહત્તમ સ્થિત ઘર્ષણાંક કરતા વધી જવું જોઈએ. હા કે ના? તો f cos થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ fl દેખાય ને mu n લખી નાખું, mu sn લખી નાખું, અને n ની કિંમત લખું mg માઇનસ f sin થીટા. ચલો ક્લિયર? અહીંથી કાઉન્સ છૂટા કરું, s કાઢ નાખો ખાલી m mu રાખો ને તો તમને તો ખબર પડી ગઈ કે નહીં? mu mg માઇનસ mu f sin થીટા. આમાંથી આપણે f ને કરતા બનાવવા છે તો આ સ્ટેપ ને આ બાજુ આવવા દો. f cos થીટા વત્તા mu f sin થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ mu mg. બેમાંથી f કોમન કાઢો તો શું થઈ ગયું? cos થીટા વત્તા mu sin થીટા. તો f ની કિંમત શું આવી? mu mg કાઉન્સમાં cos થીટા વત્તા mu sin થીટા. f નું મૂલ્ય કાં તો આના જેટલું હોવું જોઈએ, એના કરતા આના કરતા વધારે હોવું જોઈએ, તો પદાર્થ ગતિમાં જઈ શકે, બાકી ગતિમાં જઈ શકે નહીં. પરંતુ f ની લઘુત્તમ કિંમત માટે સાંભળજો. હવે જે વસ્તુ સાચી ચાલુ થાય, f ની લઘુત્તમ કિંમત માટે આની કિંમત છેદ જેમ મોટો એમાં નાના થાય કે નહીં? છેદ જેમ મોટો એમાં નાના થાય કે નહીં? તો નાનામાં નાની કિંમત માટે છેદ મેક્સિમમ થવો જોઈએ કે નહીં? અરે ના ખબર પડી. અંશ મોટો તો છેદ નાનો, છેદ મોટો તો અંશ નાનો. ખબર પડી? f ની લઘુત્તમ કિંમત માટે છેદ cos થીટા વત્તા mu sin થીટા મહત્તમ થવા જોઈએ. હા કે ના? અને કોઈ પણ ઇક્વેશન લઘુત્તમ કે મહત્તમ હોય તો એનું વિકલન 0 થવું જોઈએ. હા કે ના? મહત્તમ અને ન્યૂનતમ માટેની શરત એનું તે ચલની સાપેક્ષે વિકલન 0 થવું જોઈએ. તેથી આ મેં તમને ઘણી વખત કીધું છે, મહત્તમ થવા માટે તેનું વિકલન 0 થવું જોઈએ. તો છેદનું વિકલન કરું તો ચલ કોણ છે? થીટા. d બાય d થીટા
cos થીટા વત્તા મ્યુ sin થીટા બરાબર 0. એટલે મેં તમને કીધું હતું દાખલો થોડો કોમ્પ્લિકેટેડ છે ને સરસ મજાનો છે. cos નું વિકલન માઇનસ sin થીટા, મ્યુ અચળ છે, sin નું વિકલન cos થીટા બરાબર 0. માઇનસ વાળું સ્ટેપ પેલી બાજુ ગયું, મ્યુ cos થીટા બરાબર sin થીટા, તો મ્યુ બરાબર sin બાય cos એટલે કે tan થીટા. ચલો ક્લિયર. આ બીજામાં ગયું. હવે જો હું ત્રિકોણ બનાવું તો tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય, અને કાંઈ ન હોય તો છેદમાં 1 તો હોય, તો થીટાની સામેની બાજુ મ્યુ થઈ ગઈ, પાસેની બાજુ 1 થઈ ગઈ, તો કર્ણ શું થઈ ગયો? મ્યુ સ્ક્વેર પ્લસ 1. ખબર પડી? થીટા બરાબર સામેની બાજુ, tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ મ્યુ, પાસેની બાજુ 1, તો કર્ણ થઈ ગયો આ. હવે અહીંથી આ સ્ટેપમાં મારે sin અને cos ની કિંમત જોઈએ છે. આ સ્ટેપમાં મારે sin અને cos ની કિંમત જોઈએ છે. તો cos થીટા બરાબર શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. અને sin થીટા બરાબર શું થાય? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. એ બંને કિંમત અહીં લખી નાખો. એટલે હવે જે જવાબ આવે એ તારો ફાઇનલ આન્સર. તો f ની લઘુત્તમમાં લઘુત્તમ કિંમત એટલે આના જેટલી જ થવી જોઈએ, એના કરતા મોટી નહીં. f લિમિટ, f મિનિમમ જોતા હોય તો એ આના બરાબર કહી દેવાના, અથવા તેના કરતા મોટા હોય તો મેક્સિમમ કિંમત વધતી જશે. નાનામાં નાના તો કે આના જેટલા. f મિનિમમ બરાબર મ્યુ mg. cos થીટા ની કિંમત મૂકું તો 1 upon અંડર રૂટ મ્યુ સ્ક્વેર પ્લસ 1 વત્તા મ્યુ. sin થીટા ની કિંમત મૂકું તો મ્યુ upon અંડર રૂટ મ્યુ સ્ક્વેર પ્લસ 1. તો f મિનિમમ બરાબર ઉપર આવશે મ્યુ mg. અહીંયા સમછેદી અપૂર્ણાંક થઈ ગયો, મ્યુ ઇન્ટુ મ્યુ, મ્યુ સ્ક્વેર થઈ ગયા અંડર રૂટમાં 1 પ્લસ મ્યુ સ્ક્વેર. આ બે વખત લખી શકું તો આ છેદમાંથી એક કાઢી નાખું. ના ખબર પડી. ચાલો એક સ્ટેપ વધારી દઉં. કોઈ પણ વસ્તુ 3 હોય તો √3 ઇન્ટુ √3 લખાય કે નહીં? તો આખો સ્ટેપને બે વખત આમ લખાય. 1 પ્લસ મ્યુ સ્ક્વેર, 1 પ્લસ મ્યુ સ્ક્વેર છેદમાં 1 પ્લસ મ્યુ સ્ક્વેર, એક કેન્સલ થયા, તો જવાબ આવ્યો મ્યુ mg કાઉન્સમાં મ્યુ સ્ક્વેર પ્લસ 1. આટલું લઘુત્તમમાં લઘુત્તમ બળ હોવું જોઈએ. કે ભેજામાં જાય છે ને, એકદમ ઈઝી. આટલું લઘુત્તમમાં લઘુત્તમ બળ હોવું જોઈએ. અને તમને દિશા હોતે પૂછી તો દિશા તમે એંગલના સ્વરૂપમાં લખી નાખો. તો દિશા માટેની કન્ડિશન શું આવી હતી? tan થીટા બરાબર મ્યુ, અથવા તો થીટા બરાબર tan ઇન્વર્સ મ્યુ દિશા સાથે. આ દિશા અને આ એનું મૂલ્ય. કાંઈ અઘરું છે ને? છે ભાઈ, નથી એવું નહીં. આ નવું છે તમારા માટે. એક વખત આવી ગયેલું છે, પરંતુ ફરીથી પાછું આવ્યું છે, તો વ્યવસ્થિત ધ્યાન રાખજો. ચલો ક્લિયર. હવે જો દાખલો સેમ આગળના દાખલા જેવો છે, પણ થોડોક એના કરતા અલગ છે. કઈ રીતે અલગ છે જોઈએ. કે m દળનો પદાર્થ સમક્ષિતિજ સપાટી પર સ્થિર પડેલો છે, તેનો સ્થિત ઘર્ષણાંક મ્યુ છે. બ્લોકને લંબથી થીટા કોણે, આ વખતે લંબ સાથેનો એંગલ થીટા કોણ આપ્યો છે. બ્લોકને લંબથી આપણે ઓલા વખતે સમક્ષિતિજ સાથે લીધો હતો, એ આપણી સરળતા ખાતર લીધો હતો આપણે. અહીંયા તમને ઓલરેડી કન્ડિશન આપી દીધી છે, તો અહીંયા એ જ રીતે દાખલો કરવાનો છે આપણે. તો બ્લોક સપાટીની સાપેક્ષે ગતિ કરે તે માટેની શરત. આ દાખલા તમને એમસીક્યુમાં જોવા મળશે. પેલા આની વાત કરીએ આપણે. હવે તમારે ઘટક પાડો છીએ. નીચે તરફ mg, ઉપર n, આ બાજુ આવશે f sin થીટા. કારણ કે થીટા સાથેનો ઘટક આ થઈ ગયો ને, f cos થીટા. તો પાછળ તરફ ઘર્ષણ બળ લાગે f. હવે બ્લોક ગતિ કરે તે માટે ક્યારે ગતિ કરી શકે? તો કે f sin થીટા ની કિંમત છે કાં તો એના જેટલી હોય f જેટલી, અથવા એના કરતા વધારે હોય. f sin થીટા ની કિંમત છે કાં તો f જેટલી હોય અથવા એના કરતા વધારે હોય. જો f જેટલી હોય તો નિયમિત વેગથી ગતિ કરશે, એના કરતા વધી જશે તો પ્રવેગિત ગતિ કરશે. તો f sin થીટા, f દેખાય ઘર્ષણ બળ, અહીંયા લખી નાખો મ્યુ n. અને n ની કિંમત કેટલી થશે? ઉપર f n પ્લસ f cos થીટા બરાબર mg, તો ઓલું બાદ થશે mg માઇનસ f cos થીટા. ભેજામાં આવી ગયું. તો f sin થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ mg માઇનસ f cos થીટા. અને f ની કિંમત તમને આપી દીધી છે ઓલરેડી. f ની કિંમત કેટલી છે? f બરાબર mg છે. તો f બરાબર mg લખું તો mg sin થીટા મ્યુ કાઉન્સમાં mg માઇનસ mg cos થીટા. આ બેમાંથી mg કોમન કાઢ લે અને આની સાથે કેન્સલ કરી દે. sin થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ 1 માઇનસ cos થીટા વૈધા. ખબર પડી? આ કન્ડિશન આવી ગઈ. જો થોડુંક મેથેમેટિક્સ આમાં યુઝ કરું
તો તમને એક ફોર્મ્યુલા ખબર છે, sin 2θ હોય તો શું લખાય? 2 sin θ into cos θ. અહીંયા જેટલો એંગલ હોય એના કરતા અડધો. તો ખાલી θ હોય તો 2 sin θ by 2 cos θ by 2. પછી 1 minus cos 2θ હોય તો ફોર્મ્યુલા થાય 2 sin square θ. પરંતુ 1 minus cos θ હોય તો શું થાય? 2 sin square θ by 2. જો 1 plus cos θ હોય, cos 2θ, તો 2 cos square θ અહીંયા હોય એના કરતા અડધો. પરંતુ જો 1 plus ખાલી cos θ હોય તો 2 cos square θ by 2. આ ફોર્મ્યુલા મેં તમને ઓલરેડી લખાવેલા છે, તો એ અહીંયા યુઝ કરો તો પણ ચાલે. બાકી આપણો આન્સર તો આવી જ ગયો છે. ઓપ્શન કેવી રીતે બનાવે એના ઉપર જોવાનું છે. અહીંયા લગીને આવડે પછી મેથેમેટિક્સના ફોર્મ્યુલા ન આવે તો આપણું ફિઝિક્સ નકામું હોયું છે. 2 sin θ by 2 cos θ by 2 મ્યુ ના મ્યુ 1 minus cos θ 2 sin square θ by 2. એકક sin θ by 2 કેન્સલ થયા, બે બાજુ 2 કેન્સલ થયા, તો અહીં વધ્યું cos θ by 2. આના છેદમાં આવે તો શું થઈ ગયું? cot θ by 2 greater than or equal to mu. એજામાં ગયું મ્યુ ની કિંમત cot θ by 2 કરતા નાની અથવા તો એના જેટલી હોવી જોઈએ. હવે આ કિસ્સામાં તમે વિચારો તો આને ઉપર તરફ n, નીચે તરફ mg. હવે આ f ને નો ખબર પડતી તો અહીંયા આપી દેવાય. તો સમસ્થિતિ સાથેનો એંગલ થીટા, તો આ એંગલ પણ થીટા જ થશે. કારણ કે ના ખબર પડતી હોય તમે વિચારો, આમ આવતું હોય તો આ થીટા હોય તો આ પણ થીટા જ થાય. તો આ ઘટક થઈ ગયો. કેમ ઘટક પડેસવાના? એક સિલોલમ દિશા સાથેનો f sin θ અને એક સમસ્થિતિ સાથેનો એંગલ પડશે f cos θ. પાછળ વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ f. તો અહીંયા પણ f sin θ ની કિંમત છે એ f જેટલી f એના કરતા મોટી હોવી જોઈએ. f દેખાય ન્યા હાલ પૂરતા લખી નાખીએ mu n. હવે અહીંયા n ની કિંમત કેટલી થશે? ઉપર n છે, નીચે આ બેનો સરવાળો થઈ ગયો. એડી ખબર? તો આનું શું થશે? mu કાઉન્સમાં mg વત્તા f cos θ. દાખલો પૂરો ભાઈ. f દેખાય ને mg મૂકી દો. mu કાઉન્સમાં mg બધામાંથી કોમન કાઢ લ્યો અને કેન્સલ કરી દો આ બેમાંથી. અહીં શું થશે? 2 sin θ by 2 cos θ by 2 mu અહીં થશે 2 cos square θ by 2. એકક cos ઉડી ગયા, બે બાજુ 2 ઉડી ગયા, તો sin θ by 2 છેદમાં cos θ by 2. તો અહીં થઈ ગયા tan θ by 2 greater than or equal to mu. અહીંયા કન્ડિશન આ આવી, અહીંયા કન્ડિશન આ આવી. મતલબ ખેંચવાની વાત આવે તો cot θ by 2 greater than or equal to mu, અને ધક્કો મારવાની વાત આવે તો tan θ by 2 greater than or equal to mu. સાબિત મેં તમને કરાવી છે, MCQ માં ડાયરેક્ટ દેખાય, યાદ આવે તો ઠીક છે, બાકી સાબિત કરવી પડે. આમાં કઈ અઘરું છે નહીં. આ ગતિ કરાવી હોય તો આ સાઈડનું બળ છે એ ઘર્ષણ બળ કરતા મોટું થવું જોઈએ કે નહીં? અહીંયા પણ સેમ, બેયમાં કન્ડિશન સેમ જ છે, થોડો ફરક આવે છે, એ ફોર્મ્યુલામાં આવે છે. એ કેવી રીતે આવે? કારણ કે ઘટકો એવી રીતે પડે એટલે ફોર્મ્યુલામાં ફરક આવવાનો છે. ચલો ક્લિયર? આમાં કોઈ ડાઉટ રહેવો જોઈએ નહીં. જો આ 4 MCQ છે, 4 MCQ જોરદાર છે, એકદમ નાના છે, પરંતુ બધા જ કોન્સેપ્ટ આમાં યુઝ થઈ જશે. તો પ્રોપર તમારે જાતે કરવાના છે. મેં આન્સર એ લખી દીધા છે બધામાં. આ ત્રીજો MCQ તો છે એકદમ ઈઝી, પણ કોમ્પ્લિકેટેડ વધારે છે. તમને તમારા બધા જ ઘર્ષણના કોન્સેપ્ટ ક્લિયર હશે ને તો જ આ બધા દાખલા થશે. આ એક તો આજે મેં કરાવેલો છે એના જેવો છે, બાકીના બધા દાખલા ક્યાંક ને ક્યાંક થઈ ગયા છે, કોન્સેપ્ટ બધા યુઝ થઈ ગયેલા છે. આભાસી પ્રયોગ વાળા પણ કોન્સેપ્ટ યુઝ થશે, આમાં યુઝ થવાનો છે, આમાં યુઝ થવાનો છે. વિચારવાનું છે ને બધા દાખલા થઈ જવા જોઈએ. આશા રાખું છું કે તમે બધા કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ ગયા હશે. એક લેક્ચર બાકી છે હવે, બ્લોક ઓન બ્લોક સિસ્ટમ ઇન ફ્રિક્શન. બ્લોક ઉપર બ્લોક હશે તો ફ્રિક્શનમાં કેવી રીતે MCQ સોલ્વ કરી શકાય, એક દાખલા બાકી છે. ઓકે, તો આજના લેક્ચરમાં મજા આવી હશે એવી આશા રાખું છું. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.